यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणोति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वन्दे गुरुपरम्पराम्। છેલ્લા શ્લોકમાં પુષ્પદંતાચાર્યજીએ દર્શાવ્યું કે કેવી રીતે કોઈ પણ કર્મ શ્રદ્ધાથી જ ફલિત થાય છે. ઈશ્વરનો સ્વીકાર કર્યા વગર એમની કૃપા કે એમની હાજરીનો અનાદર જો કરવામાં આવે તો એવું કર્મ સિદ્ધ થતું નથી. પ્રજાપતિ દક્ષના દ્રષ્ટાંતથી આચાર્યએ આ દર્શાવ્યું. દક્ષના મનમાં અભિમાન હતું કે શિવ વગર પણ હું યજ્ઞ કરીશ. એટલું જ નહીં, દક્ષના મનમાં સાથે સાથે
શિવનો અનાદર અપમાન કરવાનું પણ પ્રયોજન હતું, અને એટલા માટે યજ્ઞમાં ભાગ ન રાખ્યો અને સ્થાન પણ નીચું રાખ્યું. એનું પરિણામ અંતે એ આવ્યું કે દક્ષ યજ્ઞ સિદ્ધ નહીં થયો. ભગવાન શિવે જ વીરભદ્ર આદિ સેનાને મોકલી અને દક્ષ યજ્ઞને નષ્ટ કરી દીધો. તો આના થકી શીખવાનું એ જ છે કે આપણા કર્મમાં આપણે હંમેશા ઈશ્વરને સાથે રાખીએ. જે કંઈ પણ કરીએ ભગવાનની હાજરીનો અનુભવ કરીએ. હંમેશા એ પ્રકારની સમજદારી રાખીએ કે હું જે કંઈ પણ કરી રહ્યો છું, મારા વડે જે કંઈ પણ થઈ રહ્યું છે એ એની કૃપા થકી થઈ રહેલું છે. કેવળ હું બધું કરી લઉં એવું ક્યારેય સંભવ બનવાનું નથી. ઈશ્વરની કૃપા વગર અંતરમાં પ્રેરણા પણ નથી આવતી, કંઈ કર્મ કરવાની સંકલ્પ પણ નથી આવતો, ઇન્દ્રિયોમાં શક્તિ પણ નથી આવતી. આ બધું જ એના અનુગ્રહનું જ ફળ છે. એટલા માટે કોઈ પણ કર્મ કરો, ભગવાનનું સ્મરણ કરો, ઘરમાંથી બહાર નીકળો, પ્રભુનું સ્મરણ કરો, એમને યાદ કરો. ઘરમાં પ્રભુનું સ્થાન છે તો એમને પ્રણામ કરી નમન કરીને ઘરમાંથી બહાર નીકળો. ફરી સાંજે આવો, ફરી પ્રભુને ધન્યવાદ આપો. આપ ફરી લાવ્યા, આ દિવસ મને જીવવાનો આપે અવસર આપ્યો. ફરી સવારે ઉઠો, ફરી ધન્યવાદ કરો કે આપે ફરી એક દિવસ મને જીવવાનો અવસર આપ્યો. તો ભગવાનને તો ધન્યવાદ કરવાને માટે આપણી પાસે કેટલા બધા નિમિત્ત છે. બલ્કિ પડે પડ એમને ધન્યવાદ કરતા રહીએ, એમના પ્રત્યે અહોભાવ પ્રગટ કરતા રહીએ તો પણ એમના ઉપકારોનો બદલો વાળી શકાય એવું નથી. તો ક્યારેય પણ કર્મમાં પોતાનું અભિમાન ન રાખવું. જરૂર ઈશ્વર નિમિત્ત બનાવે છે અને નિમિત્ત ભાવ રાખો. ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે આ કરવાને માટે, સમાજની સેવા કરવાને માટે, પરિવારનું પાલન કરવાને માટે, કોઈને મદદ કરવાને માટે પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો છે. તો ભગવાનનો ક્યારેય પણ અનાદર ન કરવો અને એ જે કંઈ પણ કરે એમાં પોતાના હિતને જોતા શીખવું, એ જ ભક્તિનો પ્રારંભ છે. તો અહીંયા કહેવામાં આવ્યું કે શ્રદ્ધા મહત્વનું પરિબળ છે. ભગવાન શંકરનો અનાદર કર્યો, પરિણામે કર્મ નિષ્ફળ ગયું. હજુ આ શંકરને દંડ વિધાતા રૂપે જો યોગ્ય રીતે ન ચાલે, કંઈ ખોટું કરે તો ઈશ્વર દંડ પણ પ્રદાન કરે છે. એવું જે એમનું સ્વરૂપ જે છે એને આગળના 22મા શ્લોકમાં આચાર્ય દર્શાવે છે. આ શ્લોકમાં પ્રભુનું દંડ વિધાતા એવું રૂપ દર્શાવે છે અને એમાં પણ એક કથા છુપાયેલી છે. પહેલાં કથાને જોઈએ તો શ્લોકનો અર્થ જલ્દી સમજાઈ જાય. કહેવામાં આવે છે કે બ્રહ્માજીએ આ સૃષ્ટિ કરવાનો પ્રારંભ કર્યો. પરમાત્માએ બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને પછી બ્રહ્માજીને આજ્ઞા આપી કે તમે આ સૃષ્ટિ કરો, એનો વિસ્તાર કરો. જ્યારે પણ આવી રીતે પ્રલય પછી ફરી સૃષ્ટિ કરવાની હોય તો પરમાત્મા સર્વપ્રથમ બ્રહ્માજીને ઉત્પન્ન કરી એ સ્વરૂપે પ્રગટ થઈ અને એમને કહે છે કે સૃષ્ટિ આગળ વધારો. બ્રહ્માજીએ સૃષ્ટિ આગળ વધારવાને માટે સર્વપ્રથમ સપ્તર્ષિને ઉત્પન્ન કર્યા.
પછી 4 ઋષિકુમારો સનત સનંદન સનક સના 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 સનત સનંદન સનત સનાક સનાતન બરાબર, આ 4 ઋષિકુમારને ઉત્પન્ન કર્યા. બધા નામ બહુ ગરબડ્યા હોય, યાદ રાખવા, બોલવા. તો આવી રીતે આ ઉત્પન્ન કર્યા. અને પછી પણ એટલી સૃષ્ટિ બહુ થતી નથી. 4 ઋષિકુમાર તો વૈરાગીએ તો નીકળી પડ્યા કે અમે કંઈ આગળ કરીશું નહીં, અમારે કોઈ સંસાર વધારવો નથી, તમારે જે કરવું હોય તે કરો. બ્રહ્માજીને થયું કે સૃષ્ટિ આગળ વધારવાને માટે કંઈક કરવું પડશે. અને એટલા માટે બ્રહ્માજી સ્વયં પોતાના શરીરના જ 2 ભાગ કરે છે. અને 2 ભાગ કર્યા, એમાંથી મનુ અને શતરૂપા ઉત્પન્ન થયા. કહ શબ્દ બ્રહ્મા માટે વપરાય છે. કમ બ્રહ્મ કહેવામાં આવે છે, કહ બ્રહ્મન બ્રહ્મા. અને એ કહરૂપ બ્રહ્મામાંથી ઉત્પન્ન થયેલ આ શરીરને કાય શબ્દથી કહેવામાં આવે છે. તો બ્રહ્માજીના આ 2 શરીરના ભાગ થયા, જેમાંથી મનુ અને શતરૂપા ઉત્પન્ન થયા. અને પછી સૃષ્ટિ આગળ વધે છે, જેમાં મનુથી ઉત્પન્ન થયેલા છે, એટલા માટે બધા કોણ કહેવાય છે? માનવ કહેવાય છે. તો આવી રીતે સૃષ્ટિ આગળ વધારવા માટે બ્રહ્માજીએ આ રીતે 2 વિભાગ કર્યા. ત્યારે હજુ કાલની સૃષ્ટિ નહોતી થઈ. આ બધું જે હતું એ બધું જનલોકમાં થતું હતું. અને પૃથ્વી પણ સમુદ્રમાં હતી, હિરણ્યાક્ષ લઈ ગયેલો હતો. તો કાલની સૃષ્ટિ થઈ નહોતી. બધાએ પ્રાર્થના કરી અને ભગવાને વરાહ રૂપ ધારણ કરી પૃથ્વીને એ હિરણ્યાક્ષ પાસેથી લાવ્યા, એનો ઉદ્ધાર કર્યો. અને પૃથ્વી એવી રીતે જ્યારે બહાર આવી, તો પૃથ્વીના બહાર આવવાથી પછી દિવસ અને રાત થવા લાગ્યા. પૃથ્વીનું જે ભ્રમણ થાય છે એનાથી શું થાય છે? દિવસ અને રાત થાય છે. આ દિવસ અને રાતનો જે સંધિકાળ હોય છે એને સંધ્યા કહેવાય છે. તો એવી સંધ્યાની ઉત્પત્તિ થઈ. તો સંધ્યાને બ્રહ્માની જ પુત્રી કહેવાય છે. આવી રીતે એમની સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલ છે. એટલા માટે સંધ્યા અને સંધિકાળ, એ સંધિકાળ સાંજનો હોઈ શકે, દિવસ અને રાત્રિ જ્યાં એ બંને ભેગા થાય છે. અને એવો સંધ્યાકાળ પ્રાતઃ સમય પણ હોઈ શકે, સવારે પણ એવું જ હોય છે. આવો આજે સંધ્યા જે છે કે છે એનું સૌંદર્ય બહુ જ હોય છે. આપણને પણ સવારનો સમય ને સાંજનો સમય બહુ ગમે જ છે. તો સંધ્યા આવી રીતે ઉત્પન્ન થઈ. એ સંધ્યા જેને એક વ્યક્તિ તરીકે, દેવી તરીકે લેવામાં આવે છે. આપણા માટે બધા જ દેવી દેવતા છે. જે કંઈ પણ પૃથ્વી, અગ્નિ, જલ બધા કેવા છે? બધા દેવ જ છે. સંધ્યા છે એ કોણ છે? દેવી છે. અત્યંત સુંદર અને લાવણ્યમયી છે. આવી રીતે સંધ્યાને ઉત્પન્ન કરી. બ્રહ્માજીને થયું કે હજુ પણ સૃષ્ટિ બહુ આગળ નહીં વધે. અને એટલા માટે એમને લાગ્યું કે માનવના મનમાં આગળ સંતાનની, પુત્ર પુત્રી આદિની ઈચ્છા થવી જોઈએ. અને આવી ઈચ્છા થાય એના માટે જરૂર કોની પડે? તો કે કામની જરૂર પડે. આવું વિચારી અને બ્રહ્માજીએ કામદેવને ઉત્પન્ન કર્યા, જેથી કરીને અંતરમાં કામેચ્છા જાગે અને સૃષ્ટિ આગળ વધે. કામદેવને ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજી કહે છે કે તારે આ આકર્ષણનું કામ કરવાનું છે અને તું દરેકના મનમાં વાસ કરીશ. તારા આટલા બાણ હશે કે જેના થકી તારું કાર્ય બધું સિદ્ધ થશે. આપણે કામદેવ દહન વખતે બધું જોયેલું હતું. તો કીધું કે આ તારા બાણ છે અને એ બધા ઉપર કામ કરશે. કોઈક જ એવો જીતેન્દ્રિય નીકળશે કે જેના ઉપર તારું કામ નહીં ચાલે. બાકી બધા જ કામને વશ થઈ અને વ્યવહાર કરશે. આવી રીતે કામદેવને અનેક રીતે બ્રહ્માજીએ આ બધું કહ્યું. થયું એવું કે કામદેવને થોડી શંકા થઈ ગઈ કે મારા આવા કોમળ કોમળ બાણ કોને ઘાયલ કરી શકશે. મનમાં શંકા થઈ અને એણે પોતાના બાણનો પ્રયોગ ક્યાં કરી દીધો? બ્રહ્માજી ઉપર જ કરી દીધો.
અને બ્રહ્માજી કામથી ઘાયલ થઈ ગયા. નજર ક્યાં ગઈ તો સામે સંધ્યા હતી કે જે અત્યંત સુંદર લાવણ્યમયી છે, તો એમના પ્રત્યે બ્રહ્માજી આકૃષ્ટ થઈ ગયા. સંધ્યા ડરી ગઈ, એણે મૃગલીનું રૂપ ધારણ કર્યું. બ્રહ્માજીએ મૃગનું રૂપ ધારણ કર્યું અને એની પાછળ પાછળ ગયા. આ બધું જે થયું તો એને પ્રજાના નાથ, ત્રિલોકીના નાથ એવા શિવજીએ જોયું અને શિવજીને થયું કે આ તો બહુ ખોટું થઈ રહ્યું છે. આવી રીતે બ્રહ્માજી વ્યવહાર કરે તો એ કોઈ રીતે યોગ્ય ના કહેવાય, કારણ કે શ્રેષ્ઠ પુરુષ છે અને એમના દ્વારા આવો વ્યવહાર થાય તો એ સમાજને માટે હાનિકારક કહેવાય. યદ્યદાચરતિ શ્રેષ્ઠ આપણે જાણીએ જ છીએ. અને પરિણામે ભગવાન શિવજીએ વિચાર કર્યો કે આને અટકાવવું જ જોઈએ. તો ભગવાન શિવજી તરત જ બ્રહ્માજી ઉપર એક બાણ ફેંકે છે અને એ બાણ જે ફેંક્યું એ બ્રહ્માજીને લાગે છે. બહુ જરાક અમથું લાગે છે, કારણ કે એમને મારવાના તો નહોતા જ. શિવજી પણ ધ્યાન રાખે ને, નહીં તો શિવજીનું બાણ લાગે તો થાય શું, મૃત્યુ જ થઈ જાય. પણ બ્રહ્માજીને જરાક અમથું એ બાણે સ્પર્શ કર્યો, પરંતુ બ્રહ્માજીને પીડા બહુ જ થઈ, વેદના એટલી થઈ કે ફરી પાછા ભાનમાં આવી ગયા કે આ હું શું કરી રહ્યો છું, અને જે કાર્ય કરતા હતા એનાથી એ અટકી ગયા. આવી રીતે ભગવાન શિવજીએ બ્રહ્માજીને વિવેકનું જાગરણ કર્યું, છતાં પણ ફરી પાછી કોઈ આવી રીતે ભૂલ ના કરે એટલા માટે કહેવાય છે કે બ્રહ્માજીની પાછળ શિવનું બાણ આજે પણ છે જ. અને બ્રહ્માજી એનાથી ભયભીત થઈ એ ભાગી રહ્યા છે અને શિવનું બાણ પણ એની પાછળ પાછળ હંમેશા ચાલી રહેલું છે. અને આને બ્રહ્માંડના તારાગણથી દર્શાવતા કહેવામાં આવે છે કે મૃગશીર્ષ નક્ષત્ર રૂપે બ્રહ્માજી છે અને એની પાછળ પાછળ હંમેશા આડદા નક્ષત્ર રૂપે શિવજીનું બાણ હંમેશા ગતિ કરે છે. આવી રીતે પ્રતિકાત્મક રીતે દર્શાવવામાં આવે છે. હવે શ્લોક જુઓ તો કંઈક સમજમાં આવશે. પ્રજાનાથમ નાથ પ્રસભમભિકમ સ્વામ દુહિતરમ. પ્રજાનાથમ નાથ, એ જે નાથ શબ્દ જે છે એ ભગવાન શિવજીને સંબોધન છે. હે નાથ, હે ત્રિલોકીના નાથ, હે સર્વ જીવોના નાથ, બ્રહ્માંડાધિપતિ, હે શિવજી. આપે જ્યારે જોયું કે પ્રજાનાથમ, પ્રજાનાથ યાને સર્વ પ્રજાના નાથ એવા બ્રહ્માજી પ્રસભમ ભિકમ, આ ભિકમ કામથી આતુર થઈ અને એ બહુ જ વેગથી જઈ રહ્યા છે. ક્યાં? સ્વામ દુહિતરમ, પોતાની જ પુત્રી જે સંધ્યા જે છે એના તરફ એ આકૃષ્ટ થયા અને રોહિત ભૂતામ, રોહિત ભૂતામ યાને જેણે મૃગલીનું રૂપ ધારણ કરી લીધેલું છે એવી સંધ્યાને પાછળ રીરમઈશુમ, એની સાથે રમણ કરવાને માટે ઋષ્યસ્ય વપુષા, એક મૃગના શરીરને ધારણ કરી અને બ્રહ્માજી વેગથી એની પાછળ જાય છે. ત્યારે ધનુષ્પાણે હે યાતમ દિવમપી સપત્રા કૃતમમમ. ધનુષ્પાણે ભગવાન શિવજી માટે શબ્દ છે જેમણે પિનાક ધનુષ હાથમાં ધારણ કર્યું આ બ્રહ્માજીને અટકાવવાને માટે. દિવમપી સપત્રા કૃતમમુમ ત્રસંતમ તેદ્યાપી, કહેશે કે આવી રીતે શિવજીએ બ્રહ્માજીને અટકાવ્યા. અને કેવી રીતે અટકાવ્યા તો કહેશે કે સપત્રા કૃતમમુમ, એ પત્ર, બાણની આગળ પત્ર, જે તીરમાં જે આગળ જે નિશાન હોય એને પત્ર કહેવાય છે. તો એવા બાણથી બ્રહ્માજી ઘાયલ થયા. થોડુંક લાગ્યું પણ વેદના બહુ થઈ, જેના પરિણામે એ એકદમ જ પોતાના વિવેક જાગૃત થઈ ગયો. આવા બ્રહ્માજીની પાછળ કહેશે ત્રસંતમ, બહુ એમને પીડા થઈ. તે અદ્યાપી ન ત્યજતી મૃગવ્યાધરભસઃ, આજે પણ આપનું એ બાણ જે છે એ બ્રહ્માજીને ન ત્યજતી, છોડતું નથી.
કેવી રીતે એની પાછળ ભાગે છે તો કે છે મૃગવ્યાધર બસહ, જેવી રીતે શિકારી જે છે એ શિકારની પાછળ દોડે એવી જ રીતે શિવજીનું બાણ જે છે એ બ્રહ્માજીની પાછળ ભાગી રહેલ છે. આ કથા દર્શાવે છે કે જગતના અધિપતિ એવા ભગવાન જે છે એ કર્મનું ફળ આપવામાં ક્યારેય પણ પાછા પડતા નથી. પછી એ કર્મમાં જો બ્રહ્માજી પણ ભૂલ કરે તો એને પણ દંડ આપવામાં શિવજી પાછા પડતા નથી. સસરાને પણ દંડ આપવામાં પાછા પડતા નથી. તો ગઈકાલે આપણે સાંભળ્યું કે દક્ષને પણ બરાબર દંડ આપ્યો, બ્રહ્માજીને પણ દંડ આપે છે. તો આ ભગવાનનું નિષ્પક્ષ શાસન જે છે એને આચાર્ય અહીંયા દર્શાવી રહેલા છે. જરૂર બ્રહ્માજીએ પછી કામદેવને શાપ આપ્યો કે લા તું મારા ઉપર જ તારું બાણ ચલાવે કે જા તું અનંગ થઈ જઈશ, આવો શાપ આપ્યો બ્રહ્માજીએ, જેના પરિણામે પછી શિવજી દ્વારા કામદેવનું દહન થયું અને કામદેવ કેવા થઈ ગયા? અનંગ થઈ ગયા. સ્મર સ્મર્તવ્યાત્મા નહીં વશિષુ પથ્ય પરિભવ. ગઈકાલે જ આપણે સાંભળ્યું હતું કે એ માત્ર સ્મરણાત્મક સ્વરૂપ થઈ ગયા, કામદેવના કોઈ અંગ નથી, અનંગ છે. તો એ બ્રહ્માજીના શાપના કારણે અનંગ થયા, જેના પરિણામે શિવજીએ જ એમને દહન કરીને અનંગ બનાવ્યા. તો ભગવાન શિવજીનું આવું જે સ્વરૂપ કે જે ક્યારેય પણ પાપ કરનારને કે ખોટા કર્મ કરનારને ક્યારેય છોડતા નથી. પછી એ ગમે એટલી મહાન વિભૂતિ કહેવાતી હોય અને છતાં પણ એમને દંડ તો પ્રાપ્ત થાય જ છે. અહીંયાથી શીખવાનું એ જ છે કે પ્રભુ હંમેશા જાગ્રત છે. એવું નથી કે માત્ર સૃષ્ટિ કરી અને બેસી ગયેલા છે, એવું નથી. ઘણા મા બાપ સંતાન ઉત્પન્ન કરી દે ને પછી કેમ મોટા કરવા એ ખબર ના હોય અને નહીં તો પછી એના પ્રત્યે ઉદાસીન થઈ જાય, એવું નથી. ભગવાન સદાશિવ દરેક બાળકનું ધ્યાન રાખે છે અને સન્માર્ગે ચાલે તો એને એવું ફળ પ્રદાન કરી અને ઉત્સાહિત કરે છે. એ કુમાર્ગે જાય તો ત્યાંથી એને દંડ પ્રદાન કરી અને ત્યાંથી પાછા વાળે છે. તો ભગવાનનું બહુ નિષ્પક્ષ શાસન છે. તો એમના કર્મફળના સિદ્ધાંતમાં અનન્ય શ્રદ્ધા ધારણ કરી અને જીવે પોતાના કર્મ કરવા જોઈએ. એ કર્માધ્યક્ષ છે, કર્મફળ દાતા પણ છે. આ બધા રીતે ભગવાન શિવજીને જોઈ અને એમાં શ્રદ્ધા કરવાની હોય, એને સામે રાખી અને હંમેશા પોતાના કર્મ કરવાના હોય. ખબર પડવી જોઈએ કે ખોટું કરીશ તો એનું પાપનું ફળ પણ મળવાનું જ છે અને હું સત્કર્મ કરીશ તો મને એનું પણ ફળ પ્રાપ્ત થવાનું જ છે. તો કર્મફળના સિદ્ધાંતમાં દ્રઢ શ્રદ્ધા રાખી અને જીવન જીવવાનું હોય. આટલું કહ્યા પછી આગળના શ્લોકમાં પુષ્પદંતાચાર્યજી ભગવાન પ્રત્યે પોતાની એક એવી લાગણી દર્શાવે છે કે જે દરેક આત્મીય જનને હોય. ભગવાન તો આટલા વિરાટ છે, મહાન છે, સદાશિવ, પણ પુષ્પદંતાચાર્યજીને લાગે છે કે મારા પ્રભુને કોઈ ક્યારેય ખોટી રીતે ના સમજે. આ એમનો એ અધિકાર જતાવે છે. મારા પ્રભુની ઘણી બધી લીલાઓ છે જે સમજમાં ન આવે, પરંતુ એના કારણે એમને કોઈએ ખોટી રીતે નહીં સમજવા જોઈએ. અને કોઈ એટલે કોણ? તો કે એમાં પાર્વતી પણ આવી જાય. આટલો બધો અધિકાર જમાવે છે પ્રભુ વિશે. મારા આત્મીય, મારા પ્યારા પ્રભુ વિશે કંઈ ખોટું સમજવાનું નહીં, ખોટું વિચારવાનું નહીં. એ જે કરે બધી એની લીલા છે અને એની પાછળ કોઈને કોઈ હેતુ રહેલો જ હોય છે. આવો પ્રેમ ભાવ, આવો અધિકાર ભાવ એ હજુ આગળના એક શ્લોકમાં દર્શાવે છે. 23મો શ્લોક.
બહુ જ સુંદર રીતે દર્શાવતા આચાર્ય કહે છે. એમાં ભગવાન શિવને ઘણા બધા સંબોધન પણ કરે છે. કહેશે હે પુરમથન. પુરમથન આપણે ગઈકાલે જ જોયેલું હતું કે 3 પૂર જે છે એને ભગવાને કેવી રીતે નષ્ટ કર્યા. હે પુરમથન. સાથે સાથે કહેશે ચોથી લાઈનમાં હે વરદ. આપણે જોયું હતું ફરી ફરીને આ સંબોધન કરે છે, વરદાન આપનાર. તો ભગવાન શિવજી તો બધાને છૂટા હાથે બધું આપે જ છે, ભોલાનાથ છે, આપવામાં ક્યારેય પાછળ પડતા નથી. તો કહેશે હે વરદ. સાથે સાથે ત્રીજી લાઈનમાં એક ત્રીજું પણ સંબોધન કરે છે, હે યમનિરત. જે હંમેશા યમ યાને સંયમમાં સ્થિત છે, જે જીતેન્દ્રિય છે, જેને ક્યારેય પણ કોઈ ડગાવી શકતું નથી. તો એવા યમનિરત, સંયમમાં નિરત એવા શિવજીને આવી રીતે 3 સંબોધન કરે છે અને કહેશે કે મારા આવા પ્રભુ જે છે એમના કાર્યો બહુ વિલક્ષણ છે, મનુષ્ય બુદ્ધિમાં બહુ જલ્દી આવી શકે એવા નથી. અને એટલા માટે એ બધું જોઈ અને ટૂંકી બુદ્ધિથી ક્યારેય શંકા કરવી જોઈએ નહીં. મારા પ્રભુના વિષયમાં ક્યારેય પણ કોઈ ઊંધું વિચારી લે તો એ યોગ્ય કહેવાય નહીં. અહીંયા આ જે પુષ્પદંતાચાર્યજી કહે છે એમાં એ ફરી પાછું એક ઘટનાનું ફરી અહીંયા આપણને સ્મરણ કરાવે છે. કહેશે કે ભગવાન શિવજીએ કામનું દહન કર્યું. આપણે એ કથાને સાંભળી કે કામદેવ આવ્યા અને ભગવાન શિવજીને જ પાર્વતી પ્રત્યે મોહિત કરવાને માટે કામદેવે આ બધું કરેલું હતું. અને એવા કામદેવે પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું. ભગવાન શિવજી સમાધિમાંથી જાગ્યા અને કામનું દહન કર્યું. આચાર્ય કહેશે કે આ પ્રસંગે ભગવાન સદાશિવે કામદેવનું દહન ન કર્યું હોત અને ત્યારે જ પાર્વતીનો સ્વીકાર કરી લીધો હોત તો ભગવાન કેવા ગણાઈ જાત? અજિતેન્દ્રિય અને કામના વશમાં છે એવી રીતે ગણાઈ ગયા હોત. પાર્વતી પ્રત્યે આસક્ત થઈ ગયા એવી રીતે ભગવાનના વિશે કોઈ કદાચ ધારણા કરી લેત. પરંતુ કામનું દહન કરી અને સદાશિવ કેવા સિદ્ધ થઈ ગયા? તો કે ઇન્દ્રિય વિજયી સિદ્ધ થઈ ગયેલા છે. એમણે ત્યારે પાર્વતીનું વરણ કરેલું નથી, એટલા માટે એ ઇન્દ્રિય વિજયી સિદ્ધ થઈ ગયેલા છે. તો આવા ઇન્દ્રિય ઉપર જેણે વિજય પ્રાપ્ત કરેલો છે એવા શિવજીને અહીંયા યમનિરત એવું સંબોધન કરી અને આગળ કહેશે કે જ્યારે ભગવાને કામનું દહન કર્યું ત્યાર પછી ભગવાન શિવજી ત્યાંથી જતા રહ્યા હતા. આ બાજુ પાર્વતી પણ મૂર્છિત થઈ ગયેલા હતા. ભગવાનનું આવું ત્રીજું નેત્ર ખુલ્યું અને ક્રોધિત સ્વરૂપ જોઈ પાર્વતી મૂર્છિત થઈ ગયા હતા. ત્યારે હિમવાન પોતાની પુત્રી પાર્વતીને લઈ અને ફરી એ ગૃહે જાય છે, પોતાના સ્વસ્થાને એ જતા રહે છે. પરંતુ પાર્વતી જ્યારે ફરી એમને ભાન આવ્યું તો પાર્વતી જીદ લઈને બેસે છે કે મને તો શંભુ જ જોઈએ, એના સિવાય બીજું કોઈ નહીં, મારે એ જ જોઈએ, એ જ મારા પતિ તરીકે હું એનો સ્વીકાર કરીશ. આવું કહી અને પાર્વતી ખૂબ તપસ્યા કરવા લાગે છે. શંભુને પ્રાપ્ત કરવાને અર્થે ઘણી બધી કઠિન તપસ્યા એ પોતાના ઘરમાં રહીને જ કરે છે. અને છતાં પણ હજુ શિવ પ્રસન્ન થતા નથી તો પાર્વતી વનમાં જવાને માટે તૈયાર થાય છે. વનમાં જઈ અને તપસ્યા કરવાનો નિશ્ચય કરે છે. અને ત્યારે પાર્વતીના માં એમને બહુ જ રોકે છે અને વારંવાર કહે છે કે માગા એવું કહે છે. એટલા માટે એમનું નામ શું પડ્યું? ઉમા. તો ઉમા યાને માગા, મા યાને ન જા,
આપણે કહીએ ને, ગુજરાતીમાં કહીએ છીએ, બાળકને કહીએ એવું માં કર યાને એવું ના કર. તો માં ગા યાને ન જા. અને એવું કહેતા પહેલાં આગળ ઉકારો થાય, માં ગા, અરે તું ના જા. આવું વારંવાર કીધું, એટલા માટે પાર્વતીનું નામ પડ્યું ઉમા. પણ પાર્વતી તો માનતા નથી. એ તો વનમાં જાય જ છે અને કઠિન તપશ્ચર્યાનો એ પ્રારંભ કરે છે. એટલી ઉગ્ર તપશ્ચર્યા કરે છે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ત્યાં વનમાં જાય અને ત્યાં પાર્વતી અન્નનો ત્યાગ કરી દેશે, જળનો પણ ત્યાગ કરી દેશે, પર્ણ ખાવાનો પણ ત્યાગ કરી દીધો. એટલા માટે એ અપર્ણા કહેવાયા. અને એવું જે અપર્ણાનું તપ અંતે એ ચાલતું જ રહેશે. એટલું જ નહીં, આવા પાર્વતીને ડગાવવાને માટે અનેક દેવતાઓ પણ આવે છે અને એની પાસે શંભુની નિંદા કરે છે કે આ શંકર તો આવા છે, આવા છે, આવા છે, એને વરીને તું શું કરીશ. ઘણા બધા ભગવાન શિવજી પણ પરીક્ષા કરે છે. હવે આપણે કહ્યું ને, એમની વક્રતા અને આડંબર તો એ જ જાણે, પણ પાર્વતીની પણ પરીક્ષા કરવા માટે ઘણી બધી વાર આવી જાય છે. નારદજી પણ આવી જાય છે અને બધા પાર્વતીને કે એ સ્મશાનમાં રહેનારા, એ ભભૂત લગાડનારા, જેની પાસે કંઈ નથી, જટાજૂટ બાંધનારા, એવાની સાથે પરણીને તું શું કરીશ? તને કોઈ સુખ પ્રાપ્ત થશે નહીં, તું આ જીદ છોડી દે. આવી રીતે બધા પાર્વતીને બહુ જ સમજાવે છે, પરંતુ પાર્વતી પોતે એમાંથી પાછા હટતા નથી. પાર્વતી એક જ કહે છે, જન્મ જન્મ લગી રગર હમારી, બરવું શંભુ નત રહવું કુંવારી. ચોપાઈમાં તુલસીદાસજી કહે છે. પાર્વતીનો જવાબ શું છે? જન્મ જન્મ સુધી અમારી આ જ પ્રતિજ્ઞા રહેશે. શું? વરવું શંભુ નત રહવું કુંવારી. કાં તો હું શંભુને વરીશ અને નહીં તો હું કુંવારી જ રહીશ. શંભુ સિવાય મને કોઈ જ ના જોઈએ. આવી અનન્ય નિષ્ઠા, અનન્ય તપશ્ચર્યા, જેના પરિણામે, ના પાડજો જરા, વાતો ના કરે ને ફોન ના વાગે. આવી અનન્ય નિષ્ઠા, તપશ્ચર્યા, ત્યાગ, આ બધું જોઈ ભગવાન શંભુ પાર્વતી પર પ્રસન્ન થાય છે. એની તપસ્યાના પરિપાકે ભક્તવત્સલ આવા પ્રભુ પાર્વતીની સામે પ્રગટ થયા અને પાર્વતીના કંઈ માગ્યા વગર જ ભગવાન શંભુએ એમને પોતાના શરીરમાં સ્થાન આપી દીધું, જેના પરિણામે ભગવાન અર્ધનારીશ્વર થયા. પોતાનામાં જ સ્થાન આપ્યું, અભિન્ન તરીકે એમને સ્થાન આપ્યું. ભગવાનની કેટલી ઉદારતા! તો ભક્તિનું કોઈ ફળ ન આપે એવું ફળ ભગવાન સદાશિવે પાર્વતીને આપ્યું અને પોતાના શરીરમાં એમને અભિન્ન કરીને સ્થાપિત કર્યા. લેશ માત્ર પણ ભેદ રાખ્યો નહીં, જેના પરિણામે પ્રભુ અર્ધનારીશ્વર કહેવાયા. અભિન્ન શિવ અને શક્તિ બંને કેવા થયા? અભિન્ન થયા. વાગર્થાવિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે. તો ભગવાન શિવ શક્તિ બંને અભિન્ન થયા. કેટલું સુંદર, પરમ ઉત્કૃષ્ટ એવું ભક્તિનું ફળ ભગવાને પ્રદાન કર્યું. સર્વત્ર આનંદ આનંદ પ્રસરી ગયો. શિવ અને પાર્વતી બહુ આનંદથી કૈલાસમાં બિરાજમાન થયા. વિચાર કરો, કેટલું ઉચ્ચ સ્થાન! આટલું ઉચ્ચ સ્થાન ભક્તિના ફળ સ્વરૂપે કોઈ દેવોએ કોઈને ક્યારેય આપેલું નથી. ભગવાન સદાશિવ એમાં નંબર 1 છે. આવા અર્ધનારીશ્વર ભગવાન થયા. એને લઈને પુષ્પદંતાચાર્યજીને થાય છે કે મારા પ્રભુને કોઈ સ્ત્રૈણ ના કહી દે કે આ તો એમની ભક્ત વત્સલતા છે, આ એમની કોઈ સ્ત્રી પ્રત્યેનું કોઈ આકર્ષણ નથી, એવું કોઈ એમને સમજી ના લે, આવું પુષ્પદંતાચાર્યજી કહે છે. એટલું જ નહીં, સાથે સાથે બીજો પણ એક પ્રસંગ તમે બધા જાણો જ છો
જ્યારે દક્ષના યજ્ઞમાં દેવીએ જ્યારે પ્રાણ ત્યાગ કર્યો ત્યાર પછી ભગવાન શિવજી પાસે ખબર આવ્યા. શિવજીએ દક્ષ યજ્ઞનો ધ્વંસ કર્યો અને ફરી ભગવાન શિવજી પાસે બધા દેવતાઓ આવ્યા અને દક્ષ યજ્ઞને સંપન્ન કરાવ્યો. ભગવાન શિવજીએ પોતાની ઉપસ્થિતિમાં જ યજ્ઞ ફરી સંપન્ન કરાવ્યો. આવી રીતે યજ્ઞ પૂરો થયો ત્યાર પછી ભગવાન શિવજી ચારે બાજુ જોતા હતા. સ્વાભાવિક છે, કોને શોધતા હતા? સતીને શોધતા હતા. ભગવાનનું ધ્યાન ગયું કે સતીનો દેહ પડેલો છે. સતીએ માત્ર પ્રાણ અવરુદ્ધ કરેલા હતા, એમનો દેહ ત્યાં હતો જ. ભગવાન શિવજી સતીના દેહ પાસે જાય છે અને સતીના દેહને શંભુ ઉપાડી લે છે અને એવા સતીના દેહને ત્યાંથી ઉપાડી ખભા પર નાખી અને ભગવાન ત્યાંથી નીકળી જાય છે. સતીના વિરહમાં ભગવાન શિવ આ બ્રહ્માંડમાં ત્રિલોકીમાં ફરતા રહે છે. સતીના દેહને એક ક્ષણવાર માટે પણ એ અળગો કરતા નથી. સતત સતીના દેહને લઈ અને સતીના વિરહમાં ભગવાન સદાશિવ આ ભૂતલ, અંતરિક્ષ, સ્વર્ગ અનેક લોકમાં ભગવાન શિવજી એ ફરતા જ રહેશે, ફરતા જ રહેશે. જેવી રીતે સીતાના વિયોગમાં રામજી બહુ આંસુ સાર્યા હતા, રડ્યા હતા, એવી જ કંઈક લીલા ભગવાન શિવજીની છે. સતીના વિરહમાં એ રહી નથી શકતા. એના દેહને સાથે રાખી અને અનેક સ્થળમાં એ ભટકતા રહેશે. ભગવાન વિષ્ણુને થયું કે જરૂર કંઈક કરવું પડશે, શિવજીને આમાંથી બહાર કાઢવા પડશે. અને ત્યારે ભગવાન વિષ્ણુ આવે છે અને એમના ચક્રથી ભગવાન સતીના દેહના 64 ટુકડા કરી દે છે. અને એ 64 ટુકડા જે આ ભૂમિ પર પડ્યા એ જ છે શક્તિપીઠ. અને એવા શક્તિપીઠની આજે પણ ત્યાં ઉપાસના થાય છે. તો એ જે ટુકડા થયા જેના પરિણામે શંભુ જાગ્રત થયા અને ફરી પાછા જે પોતાના સ્વસ્વરૂપમાં એ ફરી પાછા સ્થિત થાય છે. આ પણ ભગવાનની એક લીલા છે કે જેમાં સતીના દેહને પોતાની સાથે વળગાડી અને શિવ ફરતા રહ્યા, ફરતા રહ્યા, ફરતા રહ્યા. આ પ્રસંગને પણ પુષ્પદંતાચાર્યજી મનમાં રાખીને કહે છે, મારા પ્રભુને કોઈ સ્ત્રૈણ સમજી ના લેતા. આ તો એમની એક અલૌકિક લીલા છે, એનાથી વિશેષ કંઈ નહીં. એ જીતેન્દ્રિય છે, એ પરમ વૈરાગી છે, એ પરમ સમાધિસ્થ છે અને હંમેશા એ સંયમમાં સ્થિત છે. ક્યાંક મારા પ્રભુને કોઈ તમે સ્ત્રૈણ ના સમજી લેતા આ ઘટનાથી. અને કહેશે પાર્વતી પણ આવું ના સમજે, આવું એ આ શ્લોકમાં કહી દેશે. હવે શ્લોકના શબ્દો જુઓ તો જ સમજાશે, નહીં તો કંઈ પહેલેથી જોઈએ તો કંઈ સમજાય નહીં. તો અહીંયા આચાર્ય કહે છે કે સ્વલાવણ્યા સંશા ધૃત ધનુષ મહનાય તૃણવત. કહેશે કામદેવ જે છે એણે ધનુષ ધારણ કર્યા, કામ બાણ એણે ધારણ કર્યા. શેના આધારે? સ્વલાવણ્ય શંસા. અહીંયા પાર્વતીને જ ઉદ્દેશ કરીને આચાર્ય કહે છે, મને ખબર છે કે દેવીને કહી દઉં તો પછી જગતના જીવોની તો શું વિષાદ. દેવીને કહી દીધું કે તમારે ગલત નહીં સમજવાનું, તો પછી બીજા તો નહીં જ સમજે. તો સ્વલાવણ્ય શંસા, પાર્વતીના જ લાવણ્યને સામે રાખી અને કામદેવ ભગવાન શિવને વિચલિત થવાને માટે તૈયાર થયા હતા. અને એવા કામદેવ જે તૈયાર થયા હતા એને પુરઃ પ્લુષ્ટમ દૃષ્ટવા તૃણવત અહનાય, બહુ શીઘ્ર જ ભગવાને એને કેવા કરી દીધા? તૃણવત કરી દીધા. અને પુરઃ પ્લુષ્ટમ દૃષ્ટવા, સામે જ એને ભસ્મીભૂત કરી દીધા. પુરઃ યાને સામે જ, પ્લુષ્ટમ યાને ભસ્મીભૂત થયેલ જોઈને. હે પુરમથન,
પુષ્પાયુધમપી, પુષ્પાયુધમ યાને કામદેવ, પુષ્પ જેના આયુધ છે, બાણો છે, એવા કામદેવને સામે જ બળીને ભસ્મીભૂત થઈ ગયેલો કોણે જોયેલો છે? હે દેવી, આપે એમને જોયેલા જ છે. મારા પ્રભુ કેટલા કામ વિજયી છે, જીતેન્દ્રિય છે, એ આપે સ્પષ્ટ રૂપે આનાથી જોઈ જ લીધું છે કામદહનના પ્રસંગમાં. અને એટલા માટે મારા પ્રભુને કહેશે દેહાર્ધ ઘટનાથ, દેહાર્ધ ઘટનાથ અને આપને જે અર્ધ દેહમાં સ્થાન આપ્યું અને ભગવાન અર્ધ નારીશ્વર કહેવાયા, એ જે ઘટના જે છે એના આધારે હે દેવી, યદિ સ્ત્રૈણમ અવેતી, યદિ યાને જો તમે મારા સદાશિવને સ્ત્રૈણ, સ્ત્રીને માટે આસક્ત કે એનાથી આકૃષ્ટ એવું જો તમે સમજો તો એ યોગ્ય નથી. અને કદાચ તમે એવું સમજો તો હું એને શું સમજીશ? હું એને આપની મુગ્ધાવસ્થા જ સમજવાનો, એની પાછળ બુદ્ધિ છે એવું હું સમજવાનો નહીં. એ આપની મુગ્ધતા છે, મુગ્ધાવસ્થા જ છે. એટલા માટે આવું કહેવાને માટે આચાર્ય કહેશે કે પ્રભુ ખરેખર યુવતય મુગ્ધાહા, યુવતીઓ કેવી હોય છે કે છે મુગ્ધ હોય છે, એ કંઈ ને કંઈક કલ્પના કરી લેશે. તો દેવી પણ જો આવું સમજી લે તો હું એમને પણ શું કહેવાનો? મુગ્ધ જ કહેવાનો. બાકી મારા પ્રભુના વિષયમાં આવું કંઈ પણ વિચારવાનો કોઈને લેશ માત્ર પણ અધિકાર નથી. એને સમજવા જ રહ્યા, એ જે કંઈ પણ કરે છે કેવું છે? લીલા છે. એમાં કંઈ શંકા કરી, એના વિશે કંઈ ફરિયાદ કરી તો એને હું મુગ્ધાવસ્થા જ સમજવાનો છું. પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય, વિદ્વાન હોય કે સામાન્ય મનુષ્ય હોય, ભગવાન શિવજીના સંદર્ભમાં જો આવું કંઈ વિચારે તો એ કોઈ રીતે યોગ્ય નથી. એ તો ભગવાનની અલૌકિક લીલાઓ છે અને એમની પ્રત્યેક લીલાની પાછળ કેવળ જીવનું હિત જ રહેલું હોય છે. એ ક્યારેય મોહિત થતા નથી. કોઈ પણ બાબત પ્રભુને ક્યારેય પણ મોહિત કરી શકતી નથી. તો દેવીનું લાવણ્ય શિવજીની સામે શું? એમનું લાવણ્ય કોઈ ઓછું નથી. કર્પૂર ગૌરમ એ કોઈ ઓછા તો નથી, પરમ લાવણ્યમય છે. તો દેવીના લાવણ્યથી આકૃષ્ટ થયા છે એવું નથી. પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થઈ અને ભગવાને એમને પોતાના શરીરમાં સ્થાન આપેલું છે. અને એટલા માટે પ્રભુને સ્ત્રૈણ સમજવાને માટે કોઈ જ કારણ રહેતું નથી. આચાર્ય કહેશે કે જો આવું સમજે તો પાર્વતી પણ હકીકતમાં શિવને સમજ્યા નથી એવું મારે કહેવું પડે. અને તો પછી સામાન્ય જીવ કંઈ કહે તો એમની તો વિસાત જ શું, એમનું બોલ્યું તો ધ્યાનમાં શું લેવાનું હોય. માટે કહેશે કે પ્રભુની આવી અલૌકિક લીલાને માત્ર માણવાની હોય, એમાં કોઈ ફરિયાદ, શંકા, આશંકા, કુશંકા કંઈ કરવાનું ના હોય. ભગવાન જે કરે છે એ સૃષ્ટિના હિતને અર્થે જ કરે છે. આમ પણ શિવ અને શક્તિ ક્યારેય અલગ નથી, એ અભિન્ન જ છે. શક્તિ વગર જગત સૃષ્ટિ, પાલન અને સંહાર સંભવ નથી. અને શિવ વગર કેવલ શક્તિ પણ આ કાર્ય કરી શકે એમ નથી. એટલા માટે શિવ અને શક્તિ હંમેશા અભિન્ન છે, એમાં કોઈ પણ ભેદ રહેલો નથી. અને આવા પ્રભુ એ બધું કરુણાવશ થઈને જ શક્તિનો સ્વીકાર કરે છે. તો કરુણાની કોઈ સીમા નથી, એમની કૃપાની કોઈ સીમા નથી, એ જ માત્ર જોવાનું રહેશે. આવી રીતે કયા પછી હવે પુષ્પદંતાચાર્યજી ભગવાન શિવનું જે પ્રસિદ્ધ સ્વરૂપ જે છે એને સામે રાખીને વાત કરે છે. અત્યાર સુધી કર્માધ્યક્ષ, દંડ વિધાતા, કર્મફલદાતા આ બધાનું નિરૂપણ કર્યું. પણ હવે ભગવાનની જે પરમ મંગલ રૂપતા જે છે એનું નિરૂપણ કરે છે 24મા શ્લોકમાં.
શંકર, શંભુ, આ બધા નામ ભગવાનના જે છે એ શેના કારણે પડ્યા, તો એ દર્શાવતા કહેવામાં આવે છે કે શિવયાને કલ્યાણ, જે કલ્યાણ સ્વરૂપ છે, મંગલ સ્વરૂપ છે. શંકર શમ કરોતિ ઇતિ શંકરઃ. શમ યાને કલ્યાણ મંગલ કરે એને કહેવાય શંકર. શંભુ, શંભુ યાને શું? શમ ભવતી યસ્માત ઇતિ શંભુ. જેમાંથી શમ યાને કલ્યાણ પ્રગટ થાય છે, સૌનું મંગલ થાય છે, એને કહેવામાં આવે શંભુ. આવું ભગવાનનું આ મંગલ સ્વરૂપ આચાર્ય એમની સ્મશાન લીલા થકી દર્શાવે છે. આ વિરોધાભાસ છે. પરમ મંગલ સ્વરૂપ દર્શાવવાનું છે અને કોના થકી દર્શાવે છે? સ્મશાન લીલા, કે જે અમંગલ સ્થાન છે એને લઈ અને અહીંયા આચાર્ય નિરૂપણ કરે છે. અને આના દ્વારા દર્શાવે છે કે ભગવાનનું સ્વરૂપ અનેક વિરોધી ગુણને પોતાનામાં ધારણ કરે છે. એનો અર્થ એ સ્વરૂપથી કહેવાશે અવિરોધી છે, સર્વનો સ્વીકાર કરે છે, સર્વ ગુણ એમનામાં છે. તો અહીંયા એ સ્મશાનનું ભગવાનનું જે આખી લીલા જે છે, ત્યાં એમનો વાસ જે છે એના આધારે નિરૂપણ કરવામાં આવે છે. અમંગલ સ્થાનમાં રહી સર્વનું મંગળ કરે છે. તો આ વિરોધાભાસ જ છે. ભગવાન શિવજીનું આવું વિરોધી સ્વરૂપ અનેક જગ્યાએ દર્શાવવામાં આવે છે. કાલિદાસ પણ બહુ સુંદર એનું નિરૂપણ કરતા કહેશે, ભીતિર નાસ્તિ ભુજંગ પુંગવ વિષાદ. કહેશે કે ભુજંગ ધારણ કરે છે, સર્પ ધારણ કરે છે, ઝેરીલા, એમના ઝેરથી જેને કોઈ ભય ક્યારેય લાગતો નથી. પ્રીતિર્ન ચંદ્રામૃતાત, અને ચંદ્રને પણ ધારણ કરે છે. ચંદ્ર શીતલ અમૃત દેનાર છે, એનાથી એમને કોઈ પ્રેમ નથી, સાપથી એમને કોઈ દ્વેષ નથી, ભય નથી. ના શૌચમ કપાલ દામ લુલનાથ, એમના ગળામાં ખોપડીની માળા છે, એનાથી એ કંઈ અશૌચ કે અશુદ્ધિને પ્રાપ્ત થતા નથી. અને મસ્તક પર ગંગા છે, એ ગંગાજી થકી એમને કોઈ પવિત્રતા પણ પ્રાપ્ત થતી નથી, અશુદ્ધ થતા નથી કે શુદ્ધ પણ થતા નથી. નોદ્વેગશ્ચિતિ ભસ્વના ન સુખમ ગૌરીસ્તના લિંગના, એમને કોઈ ચિતાની ભસ્મ લગાવવાથી એમને કંઈ ઉદ્વેગ થતો નથી કે કંઈ સારું નથી લાગતું, એવું એમને થતું નથી. અને ગૌરીને હંમેશા સાથે રાખવાથી એમને કોઈ સુખ પણ એમાંથી થતું નથી. સ્વાત્મા રામતયા હિતાહિત સમઃ સ્વસ્થો હરઃ પાતુનઃ. હિત અહિત બંનેમાં શંભુ કહેવાશે સમાન છે. સ્વાત્મારામતયા સ્થિત, એ તો પોતાના સ્વરૂપમાં જ સ્થિત છે, એમને આવા વિરોધથી કંઈ ફેર પડતું નથી. એવા હે હર, અમારું રક્ષણ કરો. આવી રીતે કાલિદાસજી કહેશે. અન્યત્ર એ કહેશે અકિંચન સન પ્રભવસ્સ સંપદા. કહેશે કે સર્વ સંપત્તિ, સર્વ પ્રકારની સમૃદ્ધિ જે છે એ એમનામાંથી જ પ્રગટ થાય છે. એ જ માલિક છે સર્વના. અને સ્વયં કેવા રહેશે? અકિંચન. એ પોતે તો અકિંચન છે, સર્વ સંપદાના માલિક છે, કુબેરને પણ સંપત્તિ આપનાર એ છે, અને છતાં પણ પોતે કેવા છે? અકિંચન છે, વૈરાગી છે. ત્રિલોકનાથ પિતૃસદ્મ ગોચર છે, તો કોણ? ત્રિલોકીના નાથ છે, ત્રણેય લોક એમની જ માલિકીના છે, અને છતાં પણ રહે છે ક્યાં? તો કે સસરાના ઘરે રહે છે. આ ભગવાનને સસરાનું ઘર બહુ ગમે, એટલા માટે શિવજી ક્યાં રહે છે? હિમાલયમાં, કે જે હિમવાનનું જ છે સ્થાન, પાર્વતીનું પિયર છે. અને ભગવાન વિષ્ણુ ક્યાં રહે છે? ક્ષીરસાગરમાં રહે છે. લક્ષ્મીજીનું ઘર, એમાંથી જ તો લક્ષ્મીજી નીકળ્યા છે ને. તો વિષ્ણુ પણ સસરાના ઘરમાં રહે, અને સૌજી પણ, અને ઘર જમાઈની પરંપરા. તો કહેશે ત્રિલોકનાથ.
અને છતાં પણ પિતૃસદ્મ ગોચર, એમને કોઈ એની ચિંતા નથી કે કોઈ મને ઘર જમાઈ કહેશે કે કોઈ કહેશે કે આ ક્યાં સસરાના ઘરે પડ્યા છે. ત્રિલોકના નાથ હોવા છતાં પણ એ ત્યાં રહે છે. સભીમરૂપ શિવ ઇતિ ઉદીર્યતે, છે તો ભીમરૂપ, ભયંકર વિકરાળ પણ છે. રૌદ્ર રૂપ ધારણ કરે, તાંડવ નૃત્ય કરે, ત્રણેય લોકને હચમચાવી નાખે, આપણે જોયેલું હતું. અને છતાં પણ એને શું કહેવામાં આવે છે? શિવ કહેવામાં આવે છે. જે પરમ કલ્યાણ કરનાર, શાંતિ આપનાર એવા એ છે. તો છે ભીમ અને છતાં પણ બીજું નામ શું છે? શિવ નામ છે. ન સંતિ યાથાર્થ્ય વિદઃ પિનાકિનઃ, પિનાકીનના વાસ્તવિક સ્વરૂપને જાણનાર હકીકતમાં આ ભૂમંડલમાં કોઈ જ નથી. એને કોણ સમજી શકે? સર્વેશ્વરત્વે સતી ભસ્મસાયિનઃ, સર્વેશ્વર છે, બધાના એ ઈશ્વર છે, અને છતાં પણ ભસ્મના ઢગલામાં સૂઈને રહે છે. બધું જ એમનું જ છે અને છતાં પણ એ ત્યાં જ વાસ કરે છે. ઉમાપતિત્વે સતી ચોર્ધ્વરેતસઃ, ઉમાપતિ છે, અર્ધનારીશ્વર છે, નિત્ય સ્ત્રીને પોતાના અંગમાં ધારણ કરેલ છે, અને છતાં પણ કેવા છે? ઉર્ધ્વરેતસઃ, છતાં પણ એ નિત્ય બ્રહ્મચારી છે. વિત્તેશ ભૃત્યે સતી ચર્મવાસસે, વિત્તેશ યાને કુબેર, જે સર્વ ધનના અધિપતિ છે, એવા કુબેર જે છે એ એમના સેવક છે. અને છતાં પણ પોતે શું ધારણ કરે? મૃગચર્મ ધારણ કરે, પોતડી એક બાંધી લે બસ. તો છે તો કુબેર પણ એમના દાસ છે, ભક્ત છે, અને છતાં પણ ચર્મવાસસે. નિવૃત્ત રાગાય નમઃ તપસ્વીને, કહેશે કે આવા નિવૃત્ત રાગાય, જેનો ક્યાંય પણ રાગ નથી, એવા તપસ્વી શંભુને અમારા નમસ્કાર. તો આવા શંભુને દર્શાવતા જ અહીંયા આચાર્ય કહેશે સ્મશાનેશ્વા ક્રીડા. એમની ક્રીડા ક્યાં છે? સ્મશાનમાં ક્રીડા છે. ભગવાન શંભુ બધું જ અમંગળ લઈને બેઠેલા છે. જે કંઈ પણ જુઓ એમની પાસે, તો એમણે બધું કેવું સ્વીકાર કરેલું છે? અમંગળ છે. અને છતાં પણ મંગલકારી છે, એવું આચાર્ય અહીંયા કહીને એમની સ્તુતિ કરવા માગે છે. તો ભગવાન સ્મશાનમાં કહેશે ક્રીડા કરે છે. આમ તો સ્મશાન એવું સ્થાન છે કે જ્યાં હસવું પણ અનુચિત ગણાય. હે ને? બધા સ્મશાનમાં જાય, સ્મશાનમાં જઈને કોઈ હસાહસ કરે, એ સ્થાન એવું છે કે જ્યાં હસવું પણ અનુચિત ગણાય. જ્યારે ભગવાન શિવજી શું કરે છે? ક્રીડા કરે છે, ત્યાં રમે છે, નાચે છે, કૂદે છે. તો એવા સ્થાનમાં એ રહે છે. અને સ્મશાન જે છે એ અશુચિ સ્થાન છે, ને એટલા માટે કહેવામાં આવે છે કે એક મૃતદેહ પણ ઘરમાં હોય તો સૂતક લાગી જાય છે, કંઈ શુભ કાર્ય થતું નથી, અમંગલ કહેવામાં આવે છે. જ્યારે ભગવાન શિવજી એ સ્મશાનમાં એવા મૃતદેહને તો ગળે વળગાડે છે, બાળીને ગયા હોય એમાંથી ભસ્મ પૂઠી ભરી ભરીને બધી પોતાના દેહ પર લગાવે છે. તો અનેક પ્રકારની ક્રીડા કરે છે. ભગવાનની સ્મશાનમાં કરવામાં આવતી આ ક્રીડા ભગવાનના મૃત્યુંજય સ્વરૂપને સિદ્ધ કરે છે. એમને મૃત્યુનો કોઈ ભય નથી, એ મૃત્યુને જીતી લીધેલા એવા મૃત્યુંજય દેવ છે. સ્મશાનેશ્વા ક્રીડા, ક્રીડા કરવી હોય તો એકલા એકલા તો ના થાય ને. એના માટે કોણ જોઈએ? રમવું હોય તો બીજા પણ સાથે હોવા જોઈએ ને. તો હવે બીજા ત્યાં કોણ એમને મળે? પિશાચાહા સહચરાહા. આપણા જેવાને બોલાવે તો આપણે રમવા માટે ના પાડી દઈએ. તો શિવજી સાથે ત્યાં રમવા કોણ તૈયાર થાય? જે પિશાચ આદિ જે છે એ બધા ભૂત પ્રેત પિશાચ, આ બધા ભગવાનના સહચરાહા, એમની સાથે બધા રહેનાર એમના મિત્રો છે. એમની સાથે એ બધી લીલા કરે છે, ક્રીડા કરે છે. જેને બધા ભગાડે અને ભગવાન શિવજી સ્વીકારે છે. ભૂત પ્રેત આ બધાને કોઈ પાડે ખરા? બધા એ પરાણે આવી જાય તો આપણે એને ભગાડીએ જ છીએ, ગમે તે કરી નાખીએ અને ભગાડવાને માટે કેટલા ભૂવા ધૂણાવી દઈએ અને કેટલી સાવણીઓ ફેરવાવી દઈએ.
આ બધું કરી નાખે. શેના માટે? ભૂત પ્રેત પિશાચને ભગાડવા માટે. જેને બધા ભગાડે એને શિવજી શું કરે? આવો મારી પાસે, ચલો આપણે સાથે રમીએ. તો પિશાચાહા સહચરાહા ચિતાભસ્માલેપઃ. હવે રમવું હોય તો કંઈ મેકઅપ પણ કરવો પડે ને, હે ને? ગરબા રમવા જાય તો બધા કેવા તૈયાર થઈને જાય. ભગવાન શિવજીને પણ ક્રીડા કરવી હોય તો પછી એ પણ મેકઅપ કરે. અને સ્મશાનમાં મેકઅપ શેનો? ચિતાભસ્માલેપઃ. એ ભસ્મનો પાવડર લગાડી લે છે. તો ચિતાભસ્માલેપઃ જે હજુ મૃતદેહને બાળીને ગયેલા છે, અને એની જે ભસ્મ જે છે એને ભગવાન પોતાના શરીર ઉપર લગાવી દે છે. આ પણ અમંગલ વસ્તુ જ છે. ભૂત પિશાચ આદિને પણ અમંગલ કહેવાય છે. ભસ્મ, ચિતાભસ્મ જે છે એને પણ અમંગલ જ કહેવામાં આવે છે. એટલા માટે જ જ્યાં સ્મશાનમાં ગયા હોય તો આવીને સ્નાન કરવું પડે. ચિતા પરથી આવેલા ધુમાડાનો સ્પર્શ થયો હોય તો એને અશુભ ગણવામાં આવે છે. એટલા માટે આવીને સ્નાન કરવું પડે. મૈથુન ક્રિયા પછી સ્નાન કરવું પડે. હજામત કરાવ્યા પછી પણ સ્નાન કરવું પડે. વાળ કપાવ્યા પછી, દાઢી કર્યા પછી જ્યાં સુધી વ્યક્તિ સ્નાન ન કરે તો કહેવામાં આવે છે કે એ ચાંડાલવત, એ શૂદ્ર છે, અશુચિ છે. સ્નાન કરવું પડે. ભગવાન તો એવા અશુચિ સ્થાનમાં જ રહે છે. ચિતા ભસ્મને માત્ર એ લઈને ધારણ કરે છે એટલું નહીં. ભગવાન તો કલ્પના કરીએ તો જાણે એમાં આડોટતા જ હશે, કે થોડું થોડું લઈને કોણ લગાવે, કે સીધું એમાં આડોટી જાવ, આખા શરીર પર બધું લેપન થઈ જાય. તો ચિતા ભસ્મા લેપઃ નૃકરોટી પરિકરઃ. સાથે સાથે શું કરે છે? નૃકરોટી. નૃ યાને મનુષ્ય, માનવની ખોપડીની માળા ધારણ કરે છે. કેટલી બધી ખોપડીઓ સ્મશાનમાં હોય. તો હવે કહ્યું ને કે રમવું હોય તો આ બધા આભૂષણો પણ જોઈએ. તો ભગવાન આભૂષણ કોને બનાવે છે? માનવની ખોપડીઓને જ એ આભૂષણ બનાવે છે. એને જ માળા બનાવીને જાણે હીરાની માળા પહેરતા હોય એવી રીતે એ આનંદથી એને ધારણ કરી લે છે. અને જોતા હશે ભૂત પિચાચ બધાને પૂછતા હશે કે જો હું કેવો લાગુ છું. અને પહેલાં બધા પણ નાચતા નાચતા શું કરતા હશે? બહુ સારું, બહુ સારું. આ લીલાની કલ્પના માત્ર આપણને કેટલો આનંદ આપે છે કે સ્મશાનમાં શિવજી કેવી રીતે ભૂત પિશાચ આ બધાની સાથે રહેતા હશે. તો નૃકરોટી પરિકરઃ. આ ખોપડી પણ અશુદ્ધ જ છે, અને છતાં પણ ભગવાન એને જાણે કે બહુ મહા મોંઘેરા એવા આભૂષણ રૂપે એને પોતાના ગળામાં ધારણ કરે છે. તો આ 4 બાબત અહીંયા આચાર્યએ દર્શાવી, જેમાં સર્વપ્રથમ ભગવાન જે સ્મશાનમાં ક્રીડા કરે છે એના દ્વારા ભગવાન સર્વ જીવોને કંઈક ઉપદેશ આપે છે. આપણે જોયું ભગવાન હંમેશા શું કરે છે? જે કંઈ પણ એમની ક્રિયા છે બધી જ સર્વ જીવોને કંઈ ને કંઈ ઉપદેશ આપવાને માટે છે. તો અહીંયા કહે છે સ્મશાનેશ્વા ક્રીડા. આવી ક્રીડા થકી શંભુ દરેકને સમજાવવા માગે છે કે મૃત્યુ એ કોઈ ભય માટેનું કારણ નથી. એનાથી એટલું બધું કોઈ ડરવાની આવશ્યકતા નથી. આવા તો અનેક જન્મ લીધા અને અનેક વખત મૃત્યુને પ્રાપ્ત કરેલું છે. જન્મ અને મૃત્યુ તો જીવની સાથે જાણે કે જોડાયેલા છે, પણ જીવનું જે વાસ્તવિક સ્વરૂપ જે છે એ જન્મ મૃત્યુથી પર છે. ન હન્યતે હન્યમાને શરીરે. શરીર હણાય, એ છૂટું થાય, પણ જીવ કોઈ મરતો નથી. એ તો ફરી બીજું શરીર ધારણ કરે છે, ફરી ત્રીજું શરીર ધારણ કરે છે. ભગવાન પણ ગીતામાં અર્જુનને આ જ સમજાવે છે શરૂઆતમાં કે તું જેનો શોક કરે છે હકીકતમાં શોક યોગ્ય છે જ નહીં. જીવ કોઈ મરતો નથી.
કેવલ શરીર છૂટે છે, વસ્ત્ર પરિવર્તન થાય છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય, જેવી રીતે વસ્ત્ર બદલે એમ જીવ પણ શરીરરૂપી આ વસ્ત્રને માત્ર બદલે છે. અને એટલા માટે મૃત્યુથી ડરવાની જરૂર નથી. એટલું જ નહીં, તમારા પોતાના પારમાર્થિક સાચા સ્વરૂપને જાણી લો તો તમે મૃત્યુંજય પણ થઈ જાઓ છો. એ જન્મ મૃત્યુની એ જે પણ ઘટમાળ જે ચાલે છે એમાંથી મુક્ત થવાનો ઉપાય પોતાના આ પારમાર્થિક નિત્ય આત્મ સ્વરૂપને જાણવું એ જ છે. આગળ ભગવાને કહ્યું કે આચાર્યએ કહ્યું પિશાચા સહચરાહ. એનો પણ અર્થ છે કે આપણા અંતરમાં પણ જેવી રીતે સમુદ્ર મંથન વખતે આપણે જોયું હતું કે અંતરમાં અનેક પ્રકારની વૃત્તિઓ છે અને એ દૈવી વૃત્તિ, આસુરી વૃત્તિ આ બધું અંતરમાં ઉત્પન્ન થયા કરે છે. જે આસુરી વૃત્તિના વશમાં આવી જાય છે એ જ પિશાતવત વર્તન કરે છે. એ અજિતેન્દ્રિય રૂપે વર્તન કરે છે. ભગવાન અહીંયા સર્વ પિશાચને પોતાના નિયંત્રણમાં રાખે છે. કોઈ એના ઉપર હાવી થઈ જતો નથી. એવું ક્યારેય થતું નથી કે શિવજીને કોઈ ભૂત વળગી ગયું, એવું ક્યારેય પણ થતું નથી. અને એ જ શું દર્શાવે છે કે ભગવાન એના વશમાં નથી, એ બધાને પોતાના નિયંત્રણમાં રાખે છે. આનાથી શીખવાનું છે કે દરેક મનુષ્યએ પોતાની વૃત્તિને પણ એવી રીતે સમજી અને નિયંત્રણમાં કરવાની છે કે વૃત્તિઓ ક્યારેય તમારા પર હાવી ના થઈ જાય. ન કરવાના કાર્ય કરાવી દે એવું ક્યારેય ન થાય. એને જરૂર દામવાની નથી, પરંતુ એને શું બનાવવાની છે? મિત્ર બનાવીને એને સમજાવી અને તામસિકમાંથી એને સાત્વિકમાં રૂપાંતરિત કરવાની છે. તો આજ આપણને શિવજી આના દ્વારા ઉપદેશ આપે છે. સાથે ત્રીજું જે કહ્યું ચિતા ભસ્માલેપઃ. ભસ્મ યાને શું છે? તો કહેવામાં આવે છે કે ભસ્મ યાને બધું ભસ્મીભૂત થયું, દેહ બળ્યો અને પછી જે શેષ રહ્યું એ શું છે? ભસ્મ છે. આધ્યાત્મિક સાધનાને સામે રાખી અને કહેવામાં આવે છે કે જ્યારે આત્મજ્ઞાનની સાધના થાય તો ત્યારે સમસ્ત જગત અને જીવ જે છે એ જ્ઞાનાગ્નિમાં બળીને ભસ્મીભૂત થાય છે, યાને મિથ્યા સિદ્ધ થાય છે. એની કોઈ સત્યતા રહેતી નથી. અને એટલા માટે જ જ્ઞાન પછી જગત કોઈ ડરામણું રહેતું નથી, બલ્કિ જગત કેવું થઈ જાય છે? ભસ્માવશેષ થઈ જાય છે. પંચદશીમાં આચાર્ય કહેશે કે જ્ઞાન થાય ત્યારે જીવ ભાવ જગત ભાવ બાધે. જીવ અને જગત બાધિત થઈ જાય છે અને રહે છે કોણ? માત્ર જગદીશ. જીવ જગતનો બાધ થાય, એક આત્મ સ્વરૂપ જ અવશિષ્ટ રહે છે અને એ શેષ જે રહ્યું એ જ નિત્ય છે, એને જ પકડવાનું છે. તો અહીંયા પણ બધું ભસ્મીભૂત થયા પછી જે શેષ રહેશે એને જ શિવજી પકડે છે અને એને પોતાના પર લેપન કરી દેશે. જ્ઞાની પણ જ્ઞાન થકી શું કરે છે? જીવ અને જગતનો બાધ કરી દે છે અને પછી એ જગત ક્યારેય પણ એને ડરામણું લાગતું નથી. જેવી રીતે શિવજીને ભસ્મ કોઈ ડરામણી લાગતી નથી, બલ્કિ એ ભસ્મ કેવી છે? અત્યંત હલકી છે. આવું ભારેખમ શરીર બળ્યા પછી કેટલું થઈ જાય? આટલી કમથી ભસ્મ. એ શરીરને ઉપાડતા બહુ તકલીફ થતી હતી, ભસ્મ માત્ર કેટલી છે? જરા કમથી છે, એને ઉઠાવવામાં કોઈ તકલીફ નહીં. તો જ્ઞાન પછી જગત બાદ, જીવ બાદ અહંકાર પણ નિશેષ થઈ જાય છે. તો અંતે જ્ઞાની કેવા થઈ જાય છે? હલકા ફુલકા, કોઈ બોજો રહેતો નથી, એ આનંદમાં મગ્ન રહે છે. અને આવી રીતે ભગવાન આ ચિતાભસ્મ લેપન કરી અને આ જ બોધ આપે છે. ત્યાર પછી ચોથું છે નૃકરોટી પરિકરઃ. ભગવાન ખોપડીને
પોતાના આભૂષણ રૂપે સ્વીકાર કરે છે. આ ખોપડી જે છે એ શું છે? કેવી રીતે જોઈએ તો કે સાવ ખાલીખમ છે, અંદર કંઈ છે નહીં. એ કેવી છે? ખાલી છે. જ્યારે એમાંથી અહંકારનો મસાલો બધો નીકળી જાય તો ખોપડી કેવી થઈ ગઈ કહેવાય? ખાલી થઈ કહેવાય. અને એવી ખોપડીને કોણ સ્વીકારે? શિવજી પોતાની પાસે લઈ લે છે. જે અહંકાર છોડી અને પ્રભુના શરણમાં જાય, મસ્તક ઝુકાવે. ખોપડી એટલે આપણે હકીકતમાં બધું કાઢી નાખવાની જરૂર નથી, તો કંઈ નહીં રહે. આમ પણ બહુ કંઈ હોતું નથી, પણ છતાં પણ જેટલું છે એટલું તો ભગવાનની ભક્તિ માટે કામ લાગે ને. પણ એ ખાલી કરવું એનો અર્થ છે અંદરથી મદ, માન, અભિમાન આ બધું એમાંથી કાઢવું અને ભગવાનની સામે ઝૂકેલા રહેવું. એ જ છે અહંકારનું ગલન. અને એવા અહંકારને જેણે એક બાજુ કર્યો અને ભગવાન પોતાનાથી એકદમ જ નજીક લઈ લેશે અને અંતે પોતાનામાં જ સ્થાન આપીને અભિન્ન કરી દેશે. તો નૃકરોટી પરિકરહ એ આપણને આ ઉપદેશ આપે છે. આ બધું કયા પછી પુષ્પદંતાચાર્યજી આગળ કહે છે, અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામ. આ બધું જોઈએ તો આપનું શીલ, આપનું આ ચરિત્ર કે આ સ્વરૂપ જે છે કેવું છે? અમંગલમ, એકદમ જ અમંગળ છે. અને કહેશે કે અમંગળ ભવતું નામ, ભલે રહ્યું તમારું આ સ્વરૂપ એકદમ અમંગળ, છતાં પણ તથાપિ સ્મર્તॄણામ પરમમ મંગલમસી. આપનું જે સ્મરણ કરે છે એના માટે તો આપ કેવા છો? પરમ મંગલ વિધાતા છો. આપ એનું પરમ મંગલ કરી દો છો. આપના અમંગલ સ્વરૂપનું સ્મરણ કરે તો પણ એનું તો શું થઈ જાય છે? પરમ મંગલ થઈ જાય છે. અને એટલા માટે વાસ્તવમાં તો આપ કેવા છો? પરમ મંગલ સ્વરૂપ જ છો. જગતની કોઈ વસ્તુ આપને અમંગલ કરતી નથી, બલ્કિ દરેક વસ્તુ આપનો સ્પર્શ પામી અને પરમ મંગલ જ થઈ જાય છે. કોઈનું સામર્થ્ય નથી કે પ્રભુને અમંગલ કે અશુદ્ધ કરી શકે. એ તો નિત્ય શુદ્ધ છે, પરમ શુદ્ધ છે. જે કંઈ પણ એનો સ્પર્શ પામે એ બધું જ કેવું થઈ જાય છે? પરમ મંગલ થઈ જાય છે. અને ભગવાનનું સ્વરૂપ કેવું છે? અવિરોધ સ્વરૂપ છે. એ કોઈનો પણ તિરસ્કાર કરતા નથી. જેને બધા તિરસ્કૃત કરે એને ભગવાન સદાશિવ સ્વીકારે છે. કોઈનો વિરોધ નથી, દરેકને પોતાનામાં એ સ્થાન આપે છે. અને આવી રીતે જ્યારે એમના અવિરોધ સ્વરૂપને જોવામાં આવે તો આપણા મનમાંથી પણ બધા વિરોધ જે છે ધીમે ધીમે શાંત થતા જાય, ફરિયાદો બધી શાંત થતી જાય. જગત પરમાત્માનું સ્વરૂપ છે, જેવું છે એવું બરાબર છે. એના પ્રત્યે કોઈ શંકા કુશંકા ફરિયાદો કરવાથી કંઈ ફેર પડવાનું નથી. જે કરવાનું છે એ વ્યક્તિએ પોતે પોતાનામાં જ કાર્ય કરવાનું છે. અને ભગવાન સદાશિવની કૃપાથી જ સંભવ બને એવું છે. એના વગર એ સંભવ નથી. અમારા ગુરુજી બહુ સરસ કહેતા કે આ જગત છે ને, એ જગત એટલું બધું સારું નથી કે તમે એને હંમેશા વળગીને રહો અને એની પાછળ પાછળ હંમેશા ભાગો. અને સાથે કે એટલું બધું ખરાબ જ નથી કે એનાથી હંમેશા દૂર ભાગવું પડે, એને હંમેશા તિરસ્કાર નિંદા કરતા રહેવું પડે. એવું ખરાબ પણ નથી, બહુ સારું પણ નથી, બહુ ખરાબ પણ નથી. તો કેવું છે? જેવું છે એવું સુંદર છે, સ્થાને છે. બરાબર? જેવું છે એવું કેવું છે? સ્થાને છે. એની પાછળ બહુ આદુ ખાઈને પડી જવાની જરૂર જ નથી. આદુ ખાઈને પાછળ પડવું હોય તો ક્યાં પડો? પોતાની પાછળ પડો. મારે સુધરવાનું છે, મારે અંદર કંઈક ઠીક કરવાનું છે, બહાર કંઈ ઠીક કરવાનું નથી. અંદર જ બધું યોગ્ય રીતે સંભાળવાનું છે. તો બહાર ઈશ્વરનું જ સ્વરૂપ છે, એ જ પ્રગટ થયેલા છે અને જેવું છે એવું સુંદર છે.
આવી રીતે મન સમજી જાય ને તો મન ઘણું શાંત થઈ જાય, ફરિયાદોથી મુક્ત થઈ જાય, જીવનમાં પ્રસન્નતા, શાંતિ આ બધું અનુભવવા લાગે. અને ભગવાન સદાશિવનું સ્મરણ તો, આવું સ્મરણ તો હંમેશા શાંતિ અને સુખ પ્રદાન કરનારું જ છે. તો ભગવાનનું પરમ મંગલ એવું સ્વરૂપ આચાર્યએ અહીંયા દર્શાવ્યું. હવે આગળના શ્લોકમાં અત્યાર સુધી ભગવાનનું આ બધું જે સ્વરૂપ દર્શાવ્યું, કહેશે કે એવા સ્વરૂપને જે ખરેખર અંતરમાં સમજી લે છે એ પરમ આનંદને પ્રાપ્ત કરે છે. અને એ વિધિ શું છે તો એને આચાર્ય આગળ દર્શાવે છે 25મા શ્લોકમાં. ભગવાનના સગુણ સાકાર સ્વરૂપનું વિસ્તારથી આચાર્યએ નિરૂપણ કર્યું. પણ પુષ્પદંતાચાર્યજી જાણે છે કે ભગવાન શિવના નિર્ગુણ સ્વરૂપને પણ જ્યાં સુધી સમાવવામાં ન આવે તો એમના સ્વરૂપની સાચી સ્તુતિ થઈ નહીં કહેવાય. અને એટલા માટે હવે આ શ્લોકમાં ભગવાનનું એવું જે નિર્ગુણ સ્વરૂપ છે એને સામે રાખી અને આચાર્ય અહીંયા વાત કરે છે. આગળ બધા ભગવાનની લીલાઓ દર્શાવી, અનેક પ્રકારે ભગવાને જે રૂપ ધારણ કર્યા એનું પણ નિરૂપણ કરવામાં આવ્યું. અને હવે નિર્ગુણ સ્વરૂપ જે છે એને પણ આચાર્ય સમાવવા માગે છે. પહેલાં નિર્ગુણ સ્વરૂપનું નિરૂપણ એટલે નથી કરતા કે હંમેશા જ્ઞાતથી અજ્ઞાત તરફ જવાય. ભગવાન શિવજીનું સાકાર સ્વરૂપ, એમની લીલાઓ આ બધું આપણા માટે એક આલંબન બની જાય છે. મનને ભગવાન શિવમાં લગાડવાને માટે એક આલંબન છે. અને એ બધું શ્રવણ કરવાથી મારું અંતર ભક્તિભાવથી, પ્રભુ પ્રેમથી સભર થઈ જાય છે. એટલું જ નહીં, આવી રીતે આ પ્રભુના લીલા ચિંતન આદિ, એમનું ધ્યાન આદિ, જપ આદિ કરવાથી મારા અંતરમાં ઘણી શુદ્ધિ થાય છે. રાગ દ્વેષ બધા શિથિલ થઈ જાય છે, અહંકારનું ગલન થાય છે, ચંચળતા ઓછી થઈ જાય છે. તો ચિત્ત એકાગ્ર સમાહિત થવાને માટે એ સમર્થ બની જાય છે. તો પહેલાં હંમેશા સગુણ સાકાર એવા પ્રભુની ઉપાસનાને સ્થાન આપવામાં આવે છે. એના થકી મનુષ્યનું વ્યક્તિત્વ જે છે એ એક અલગ અધિકારીત્વને પ્રાપ્ત થાય છે. સામાન્ય ચંચળ એવું વ્યક્તિત્વ ભગવાનના નિર્ગુણ સ્વરૂપને અંતરમાં ધારણ કરી શકતું નથી, સમજી શકતું નથી. અને એટલા માટે પહેલાં શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાને પહેલાં સંયમિત કરવા પડે, સમાહિત કરવા પડે. અને એના માટે જ આ ભક્તિ ઉપાસના આદિ સાધન છે. એના થકી અધિકારીત્વ પ્રાપ્ત થાય તો મનુષ્ય નિર્ગુણ ઉપાસના કે જ્ઞાનનો અધિકારી બને છે. એના વગર વેદાંત જ્ઞાન જો પ્રાપ્ત કરવામાં આવે તો એ કેવલ બુદ્ધિનો વિલાસ કે શબ્દનો વિલાસ માત્ર બની રહેશે. અને એટલા માટે વેદાંત જ્ઞાન, અદ્વૈત જ્ઞાનનું અધિકારીત્વ પહેલાં ભક્તિ ઉપાસના થકી પ્રાપ્ત કરવું બહુ જ જરૂરી છે. સીધો જ નિર્ગુણ માર્ગ કે નિર્ગુણ તત્વની વાતો એ માત્ર એક ખોટો મિથ્યા સંતોષ આપે છે, પણ અંદરથી સાવ ખાલી ખાલી રાખે છે. અંદરથી ભર્યા ભર્યા થવું હોય તો એના માટે આ ભક્તિ, પ્રભુ પ્રેમ જે છે એ ઉપાય છે. અને જ્ઞાન પછી પણ એવા ભર્યા ભર્યા રાખે છે.
નહીં તો જ્ઞાન એકદમ શુષ્ક થઈ જાય, અહંકાર છૂટે નહીં અને વેદાંત જ્ઞાનનો વિકૃત રીતે ઉપયોગ કરવામાં આવે. એટલા માટે પહેલાં સાકાર પ્રભુની ઉપાસના, એમની ભક્તિ, એના પ્રત્યેનો પ્રેમ, આ બધું બહુ જ આવશ્યક બની જાય છે. સગુણ ભક્તિ થકી જ નિર્ગુણ જ્ઞાનમાં પ્રવેશ કરવો સંભવ બને છે. એ જ દ્વાર છે, બીજું કોઈ દ્વાર નથી. એના થકી જ નિર્ગુણ આત્મજ્ઞાન તરફ જઈ શકાય છે. સીધો કૂદકો મારવા ગયા તો હાથ પગ તો ભાંગવાના જ છે, પહોંચવાના નથી અને સંસાર દુઃખ પણ નિવૃત્ત થવાનું નથી. તો આ જ યોગ્ય માર્ગ છે. એટલા માટે પુષ્પદંતાચાર્યજીએ પહેલાં આ નિરૂપણ કર્યું અને હવે પછી ભગવાનના નિર્ગુણ સ્વરૂપને દર્શાવે છે. ભગવાનનું આવું જે નિર્ગુણ સ્વરૂપ આપણે પહેલાં પણ જોયેલું હતું. પ્રથમ દિવસે અતદ્વ્યાવૃત્યાયમ શ્રુતિરપી ચકિતમ અભિદત્તે. શ્રુતિ એનું નિરૂપણ કરે છે. ઈશ્વર તત્વ, નિર્ગુણ આત્મતત્વ, બ્રહ્મ તત્વ, આને માટે શ્રુતિ જ પ્રમાણ છે. આપણે જોયેલું હતું, વેદશાસ્ત્ર જ પ્રમાણ છે. પરંતુ એ શ્રુતિ પ્રમાણ છે, એને હું સાંભળું કરું તો એ મારા માટે એક શ્રદ્ધાનો વિષય બની રહેશે. માત્ર શ્રુતિથી મારું મન સંતુષ્ટ નહીં થાય. એટલા માટે ફરી યુક્તિ આપવામાં આવે. તો શ્રુતિ પછી બીજું પ્રમાણ છે યુક્તિ. એ બુદ્ધિને એમાં લોજિક આપી અને બધું સમજાવવું પડે. પણ સીધું યુક્તિનો આધાર લેવામાં આવે તો પણ નિર્ગુણ તત્વમાં યુક્તિ સીધી તો પહોંચી શકતી નથી. તો શ્રુતિ અને યુક્તિ એટલા પર્યાપ્ત નથી થતા, ત્યારે ત્રીજું પ્રમાણ કહેવામાં આવે છે વિદ્વતજન અનુભવ. અનુભૂતિ જે છે એને પરમ પ્રમાણ કહેવામાં આવે છે. જે જ્ઞાનીજનો જે છે એની અનુભૂતિ, એ જ્ઞાનીજનો થકી શ્રુતિ પણ પ્રમાણિત થાય છે અને યુક્તિ પણ પ્રમાણિત થાય છે. શાસ્ત્રી કરોતિ શાસ્ત્રાણી, તીર્થી કુર્વંતિ તીર્થાણી. સંતજન જ્ઞાનીજન જે છે એ જ તીર્થસ્થાનને તીર્થ બનાવે છે, શાસ્ત્રને સાચા અર્થમાં પ્રતિપાદિત કરે છે, શ્રદ્ધાને જ્ઞાનમાં પરિવર્તિત કરે છે. વિદ્વતજનનો અનુભવ, તો એને અહીંયા આચાર્ય દર્શાવે છે. એ વિદ્વતજન અનુભવને સામે રાખી અને નિર્ગુણ તત્વનું પુષ્પદંતાચાર્યજી આ શ્લોકમાં નિરૂપણ કરે છે. આવું આજે અનુભવરૂપ પ્રમાણ છે એને દર્શાવતા આચાર્ય કહે છે દદતિ અંતસ્તત્વમ. અંતઃ, આ જે તત્વ જે છે એને અંતરમાં ધારણ કરે છે. તો જે સત્ય તત્વ એને ક્યાંય બહાર શોધવાનું નથી, એ અંતરમાં ઝાંખવાથી જ પ્રાપ્ત થવાનું છે. તો આ જ્ઞાનીજનો જે છે એને એ તત્વને અંતઃ દધતિ. એ તત્વ કયું, શું છે? આચાર્ય કહે છે કિમપી તત્વમ. કિમપી, કારણ કે પુષ્પદંતાચાર્યજી જાણે છે કે નિર્ગુણ સ્વરૂપને દર્શાવવા માટે કોઈ શબ્દ કામ લાગવાનો નથી. આગળ જ એમણે કહી દીધેલું હતું કે વાંગ મનસયોહો અતીતઃ. આપનું એ સ્વરૂપ વાણી અને મનથી પર છે, તો શબ્દ તો કામ લાગવાના નથી. એટલા માટે એ આમ છે એવું તો કહી શકવાનું નથી. તો પુષ્પદંતાચાર્યજી બહુ જ કુશળતાપૂર્વક કહે છે કે જે વિદ્વતજનો અંતરમાં ધારણ કરે છે એ શું છે? કિમપી તત્વમ. કોઈક પણ તત્વ છે જેને હું કોઈ શબ્દથી કહી શકતો નથી, એવું એ તત્વ એ અંતરમાં ધારણ કરે છે. કોણ કરી શકે છે? યમિનઃ. જે યમી છે, જે ઇન્દ્રિય વિજયી છે, જેણે મન અને ઇન્દ્રિયો ઉપર જેણે વિજય પ્રાપ્ત કરેલો છે. તો દધત્યંતસ્તત્વમ કિમપી યમિનસ. કોઈક યમી એવા સંયમી પુરુષ જે છે એ આ તત્વને અંતરમાં ઉજાગર કરી અને એને એમાં એ રાખી શકે છે. યમિનઃ યાને જે યમથી યુક્ત છે, યમ નિયમથી જેનું જીવન જે યુક્ત છે,
જેને વેદાંતમાં શમ દમ ઉપરતિ તિતિક્ષા આદિ આ બધા ગુણોથી કહેવામાં આવે છે, એવા ગુણોથી જે યુક્ત છે, ઇન્દ્રિય અને મન ઉપર જેમણે વિજય પ્રાપ્ત કરેલો છે, એવા લોકો અંતરમાં આને ધારણ કરે છે. કેવી રીતે ધારણ કરે છે, એની પ્રક્રિયા શું, કેવી રીતે એ લોકો એ તત્વને ઉપલબ્ધ થયા, તો આચાર્ય એ વિધિને દર્શાવતા કહેશે, મનઃ પ્રત્યક ચિત્તે સવિધમ વિધાયાત્મરુતઃ. આત્મરુતઃ યાને જેણે પ્રાણ પર સંયમ ધારણ કરેલો છે. આત્મરુતઃ પ્રાણાયામ આદિ સાધના કરી અને પ્રાણને સમાહિત કરેલા છે. પ્રાણ સમાહિત થાય તો મન સમાહિત થાય, કારણ કે પ્રાણ મન બંનેનો બહુ જ સીધો સંબંધ છે. પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ ઉપનિષદ કહેશે. એમાં આચાર્ય શિષ્યને ઉપદેશ આપતા કહેશે કે હે સૌમ્ય, આ મન જે છે એના માટે દોરડું બંધન શું છે, પ્રાણ એ બંધન છે. તો પ્રાણને સમાહિત કરવામાં આવે તો મન સમાહિત થાય. એટલા માટે કોઈ ઉદ્વિગ્ન હોય, રેસ્ટલેસ હોય, તો એને શું કહેવામાં આવે, દીર્ઘ શ્વાસ લો, દીર્ઘ શ્વાસ લો, ઊંડા શ્વાસ લો, આવું કહેવામાં આવે. શા માટે? છે તો મનથી રેસ્ટલેસ છે, પણ એને કહેવામાં શું આવે, દીર્ઘ શ્વાસ, ઊંડા શ્વાસ લો. એ ઊંડા શ્વાસ લે તો શું થાય, મન જે રેસ્ટલેસ છે થોડું શાંત થાય. તો મન શાંત થાય તો પ્રાણ સમાહિત થાય, પ્રાણ સમાહિત થાય તો મન પણ શાંત થાય. તો આત્મરુતઃ એ પ્રાણાયામ સાધના એ અંગ છે મનને સ્થિર કરવાને માટે. તો જેમણે આત્મરુતઃ પ્રાણાયામ, જેણે પ્રાણને સમાહિત કર્યા છે, અને પછી મનઃ પ્રત્યક ચિત્તે સવિધમ વધાય અવધાય, મન જે છે એને પ્રત્યક ચિત્તે યાને અંતર ચિત્તમાં, હૃદયમાં વિધિપૂર્વક ત્યાં સ્થાપિત કરીને. તો આખી ધ્યાનની પ્રક્રિયાઓ છે, સાધનાની પ્રક્રિયાઓ છે, જેમાં કહેવામાં આવે કે મનને ક્યાં મૂકવાનું છે, તો કે હૃદય કમલમાં. હૃત્પુંડરીકે વિરજમ વિશુદ્ધમ વિચિંત્ય મધ્યે વિશદમ વિશોકમ ઉમા સહાયમ પરમેશ્વરમ પ્રભુમ. કૈવલ્ય ઉપનિષદમાં આ વિધિ બતાવે છે કે હૃદય કમલમાં. શાસ્ત્રમાં વિધિ દર્શાવવામાં આવે છે કે ધ્યાન કરે ત્યારે આ રીતની એક કલ્પના કરવામાં આવે છે, મનમાં ધારણા કરવામાં આવે છે કે એક હૃદય કમળ છે. એ હૃદય કમળ કેવું છે, તો કે ઊંધું છે. અને ધીમે ધીમે ધારણા કરી અને પછી એ ધારણા અંદર ભાવના કરવામાં આવે છે કે કમળ સીધું થયું, અને કમળની મધ્યમાં હૃત્પુંડરીક મધ્યે વિરજમ વિશુદ્ધમ. તો પરમાત્મા ભગવાનને ત્યાં સ્થાપિત કરવામાં આવે છે કે આ હૃદય કમળની મધ્યમાં મારા ઈષ્ટદેવ વિરાજમાન છે. ઉમા સહાયમ પરમેશ્વરમ પ્રભુમ. એવી રીતે એ ધ્યાન કરવામાં આવે છે. તો મનને હૃદયમાં સ્થાપિત કરવું, અને જેમ જેમ આ પરમાત્માનું ધ્યાન થતું જાય એમ એમ એના નામ રૂપ પણ વિલીન થઈ જાય છે, અને કેવલ ચૈતન્ય સ્વરૂપ ત્યાં અવશિષ્ટ રહેશે. તો એવું જે સ્વરૂપ જે છે એને જ અહીંયા કહેશે કે મનઃ પ્રત્યક ચિત્તે, મનને આ પ્રત્યેક અંતરાત્મામાં, હૃદય કમળમાં સ્થિત એ અંતરાત્મામાં સવિધમ અવધાય. સવિધમ યાને વિધિપૂર્વક, જે વિધિ શાસ્ત્રમાં દર્શાવાય છે. એવું નથી થતું ધ્યાન ભાગમ ભાગ આવ્યા અને પલાઠી વાળીને બેસી ગયા અને ધ્યાન કરવા લાગ્યા, એવી રીતે ધ્યાન લાગતું નથી. એના માટે આખી તૈયારી કરવી પડે, વ્યક્તિત્વને તૈયાર કરવું પડે. એટલા માટે ભગવાન પણ ગીતાજીમાં કહે છે, શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ. ભગવાન 6થા અધ્યાયમાં આ બધું બતાવે છે
કે શુદ્ધ સ્થાનમાં આસન મૂકવું, કેવું આસન મૂકવું, ત્યાર પછી શરીરને કેવું રાખવું, શરીરને સીધું રાખવું, આ બધી વિધિ દર્શાવવામાં આવે છે. તો અહીંયા આચાર્ય કહેશે સવિધમ. બધી વિધિ અત્યારે બતાવી ના શકાય એવો સમય નથી, એટલા માટે સંક્ષેપમાં કહું છું. તો આવી રીતે વિધિપૂર્વક સવિધમ મનઃ અવધાય, એ પરમાત્મ સ્વરૂપમાં મનને સ્થાપિત કરીને, અને આવી રીતે ધ્યાનાભ્યાસ કરતાં કરતાં જ્યારે એ પરમ તત્વનો સાક્ષાત્કાર થાય, જ્યારે નામ રૂપ દેહાદિ બધું વિસ્મૃત થઈ જાય અને કેવલ ચિન્મય સ્વરૂપ એવા સચ્ચિદાનંદ ઘન પરમાત્માનો સાક્ષાત્કાર થાય, તો પછી ત્યારે શું થાય? યદા લોક્યાહ્લાદમ હૃદયૈવ નિમજ્જામૃતમયે. યદા આલોક્ય, જ્યારે જે ક્ષણે એનું સાક્ષાત્કાર થાય, એ દર્શન થાય, એ શાંત અવસ્થામાં વ્યક્તિત્વ શાંત થયેલું છે, વૃત્તિઓ શાંત થયેલી છે, અને એવા સમાહિત મનમાં હૃદયમાં જ્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થાય, યદા આલોક્ય, ખબર પડે આ શરીર ઇન્દ્રિય મન આ બધાની પાછળ એક નિર્ગુણ એવું ચૈતન્ય આત્મ સ્વરૂપ જ વ્યાપ્ત છે. એ જ મારું સ્વરૂપ છે, જે હતું એ જ જાણે કે પ્રગટ થાય છે. આવા એ સ્વરૂપને આલોક્ય, એને જાણીને ગુરુ પાસેથી જે ઉપદેશ પ્રાપ્ત કર્યો છે, એ ઉપદેશને પણ બુદ્ધિમાં ધારણ કરી વિવેક વિચાર કરી અને જ્યારે પોતાના એ નિર્ગુણ નિરાકાર સાક્ષી ચૈતન્ય સ્વરૂપનું જ્યારે એ દર્શન કરે, યદા આલોક્ય, આગળ કહેશે આહ્લાદમ, એનું જ્યારે દર્શન થાય તો અંતરમાં શું થાય છે કે એક આનંદની પ્રાપ્તિ થાય છે. જે આનંદને જીવ અનાદિકાળથી શોધતો આવ્યો છે, એવો આનંદ એના અંતરમાં સ્ફુરિત થવા લાગે છે. જે આનંદ કેવો છે? સ્વાધીન આનંદ છે. એ કોઈ વિષય, વ્યક્તિ કે પરિસ્થિતિ ઉપર આધારિત નહીં. આ મળે તો આનંદિત થાવ, આ વ્યક્તિ મળે તો આનંદિત થાવ, આ વિષયની પ્રાપ્તિ હોય તો આનંદિત થાવ, એવું નહીં. પરંતુ શુદ્ધ, નિર્ભેળ, દુઃખ રહિત, નિત્ય એવો સ્વાધીન આનંદ, આહ્લાદમ અંતઃ દધતી, એ આનંદને અંતરમાં ધારણ કરે છે, એ આનંદને એ પ્રાપ્ત થાય છે. કેવો આનંદ? આત્મન્યેવાત્મના તુષ્ટ, એને સમજાઈ જાય છે હું જે આનંદને, શાંતિને શોધતો હતો, એ તો અહીંયા જ છે, મારી પાસે જ છે, હું જ છું એ સ્વરૂપે. અત્યાર સુધી હું ક્યાં ભટકતો રહ્યો? આ તો મારું જ પોતાનું સ્વરૂપ છે. એના માટે મારે ક્યાંય બહાર મથવાની, ભાગવાની કંઈ જ આવશ્યકતા જ નથી. તો એવો પરમ આનંદ, શુદ્ધ આનંદ, વિષય રહિત આનંદ એ અંતરમાં પ્રાપ્ત કરે છે. અને આવા આ જે આનંદને પ્રાપ્ત કરે છે, એના માટે આચાર્ય અહીંયા ઉપમા આપે છે, હૃદય ઇવ નિમજ્ય અમૃતમયે. જાણે કે અમૃતના હૃદયાને સરોવર, અમૃતના સરોવરમાં જાણે કે ડૂબકી લગાવી છે, એમાં એ નિમગ્ન થઈ ગયેલો છે. અંદર બહાર બધે શું છે? આનંદ આનંદ જ છે. આનંદામૃતમાં જ એ ડૂબકી લગાવે છે. તો બહાર પણ આનંદ છે, અંદર પણ આનંદ છે. એક જ આનંદ સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપ સર્વત્ર વ્યાપ્ત છે. તો એના આનંદને આચાર્ય અહીંયા દર્શાવ્યો કે જાણે કે એ આનંદરૂપી અમૃતથી ભરપૂર છે, બધે એમાં જ નિમગ્ન છે. એના સિવાય બીજી કોઈ વસ્તુ એના ધ્યાનમાં આવતી નથી. અંતઃપૂર્ણો બહિઃપૂર્ણ, પૂર્ણ ઇવ અર્ણવે. જેવી રીતે ઘડો સમુદ્રમાં ડૂબેલો હોય તો ઘડાની અંદર પણ જળ છે અને બહાર પણ જળ છે. તો અંદર બહાર સર્વત્ર જલ જલ જ છે. એવી રીતે આ યોગી, અજ્ઞાની, અસાધક જ્યારે આ આનંદમાં એ ડૂબેલો છે, તો અંદર આનંદ છે, બહાર પણ આનંદ આનંદ જ છે. તો આવો પરમ આનંદ એ પ્રાપ્ત કરે છે.
યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીનઃ યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તમ નંદતિ નંદતિ નંદત્યેવ. એ સર્વત્ર આનંદ આનંદથી જ પરિપૂર્ણ છે. અને આવો આનંદ પ્રાપ્ત થાય તો એના એ આનંદની અનુભૂતિ એના આ સ્થૂળ શરીરમાં પણ જાણે કે પ્રગટ થાય છે. અને એ કેવી રીતે પ્રગટ થાય છે? આચાર્ય અહીંયા કહે છે પ્રહૃષ્યદ્રોમાણ. એ એના રોમ જે છે એ પુલકિત થઈ જાય છે. અનાદિકાળની આ અવિદ્યા અજ્ઞાન જે નિરંતર સંસારમાં આમથી તેમ ભટકાવતું હતું એ હવે શાંત થઈ ગયું. પોતાના સ્વસ્થાનમાં જાણે કે એ સ્થિર થઈ ગયો, પરમ શાંતિ પ્રાપ્તિ થઈ. અને ત્યારનો આનંદ કેવો છે? તો કે રોમાંચિત થઈ જાય છે. એના જે રોમ જે છે પ્રહૃષ્યદ રોમાણ, પુલકિત થઈ જાય છે. પ્રહૃષ્યદ રોમાણ. અને આ જે ધન્યતા પ્રાપ્ત થઈ, જે ગુરુના કારણે, જે શાસ્ત્રના કારણે આ જે અવિદ્યાની નિવૃત્તિ થઈ, એના પ્રત્યે એક અહોભાવના માટે શું થઈ જાય છે? તો કે છે પ્રમદ સલિલોત સંગીત દૃશ્ય. એના ચક્ષુમાંથી એક અશ્રુધારા પ્રવાહિત થઈ જાય છે. ધન્યોહમ ધન્યોહમ ધન્યોહમ. જ્ઞાનીના ઉદ્ગાર પંચદશીમાં આચાર્ય દર્શાવે છે. એ જે ધન્યતાનો અનુભવ જે છે, જેના પરિણામે આંખમાંથી આનંદના અશ્રુ પણ પ્રવાહિત થઈ જાય છે. લાગે છે કે અત્યાર સુધી તો જગતના માટે કેટલા આંસુ સાર્યા, પણ એ કંઈ સારવા જેવા નહોતા. હવે આ આનંદથી સહજ અંદરથી એ શરીર પણ એ પુલકિત થઈ અને અશ્રુધારા એ વહેવડાવે છે. આ જે તત્વના જ્ઞાનથી આ બધું થાય છે. આગળ કહ્યું હતું ને, કિમપી તત્વમ, એ કોઈક તત્વ છે. અને આચાર્ય કહી દેશે તત્ કિમપી તત્વમ ભવાન એવ. હે શંભુ, એ તત્વ તો કોણ છે? આપ જ છો. દધસ્ત્યમ તત્તત્વમ કિમપી યમિનઃ તત્ કિલ ભવાન. હું સમજું છું કે હે શંભુ, એ તત્વ તો આપ જ છો, બીજું કોઈ તત્વ નથી. આપનો જ નિર્ગુણ ચૈતન્ય સ્વરૂપ જે છે એને આ મહાપુરુષો અંતરમાં ધારણ કરે છે. તો પહેલાં તો કહ્યું હતું કે દધતી તત્વમ કિમપી, અને પછી કહેશે કે કિમપી તત્વમ શું છે? ભવાન એવ. એ તો આપ જ છો, બીજું કોઈ તત્વ એ હોઈ શકે નહીં. આપને છોડીને જગતમાં ક્યાંય આનંદ હોઈ શકે નહીં. ક્યાંય લેશ માત્ર પણ આનંદ દેખાય છે તો એનો સંબંધ ક્યાં છે? આપની સાથે જ છે. હે સદાશિવ, આજ એ આપ જ એ તત્વ છો. તો સુંદર રીતે આ શ્લોકમાં ભગવાનના નિર્ગુણ સ્વરૂપ, એની પ્રાપ્તિનો ઉપાય અને પ્રાપ્ત થવાથી મળતું ફળ, આ બધાને આમાં દર્શાવવામાં આવ્યું. એક કાશિકાનંદજી મહારાજ કરીને બહુ વિદ્વાન એમાં મહાપુરુષ થઈ ગયા. એ આખા શ્લોકને બહુ સુંદર રીતે દર્શાવતા કહે છે કે આ શ્લોકની પ્રથમ પંક્તિ જે છે મનઃ પ્રત્યક ચિત્તે, એમાં યોગ માર્ગનું વિધાન છે. પ્રહૃષ્યદ્રોમાણ, પ્રમદ સલિલોત, રોમાંચ થવો, આંસુ આવવા, આ ભક્તિ માર્ગનું વિધાન છે. અને યદાલોક્યાલાદમ, આનંદ સમુદ્રમાં ડૂબી જવું, એ જ્ઞાન માર્ગનું વિધાન છે. તો આજ તો ત્રણ માર્ગ છે: યોગ માર્ગ, ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ. અને આ ત્રણેયનું કેન્દ્ર બિંદુ કોણ છે? સદાશિવ જ છે. એ જ માત્ર તત્વ છે. તો આ ત્રણેયનું આમાં આચાર્યએ નિરૂપણ કર્યું. હવે પછી ફરી પાછા આચાર્ય કહે છે આ નિર્ગુણ તત્વ વિશે કંઈ વધારે તો બોલાય એવું છે નહીં. એક શ્લોકમાં બહુ થઈ ગયું. હવે હું ફરી કોને પકડી લઈશ? આપના જે નામ જે છે એ નામનું થોડું ઉચ્ચારણ કરી લઉં. અને સમગ્ર જગતમાં આપ જ ફેલાયેલા છો. પ્રકૃતિ સ્વરૂપે આપના જ 8 તત્વો બધે ફેલાયેલા છે, એનું હું સ્મરણ કરું. તો આચાર્ય આગળના શ્લોકમાં એનું સ્મરણ કરે છે. ત્વમસી પવનસ્ત્વં ભૂતવાયુઃ
વિશ્વદંતાચાર્યજી પોતાનો જ અનુભવ દર્શાવે છે, કેવી રીતે એમના માટે આ સમસ્ત જગત જે છે એ શિવમય છે. કહે છે કે અમને તો આપના સિવાય બીજું કંઈ જ દેખાતું નથી, અમે આપના સિવાય બીજું કંઈ જ જાણતા નથી. આ સમગ્ર સૃષ્ટિ જે છે એ સમગ્ર સૃષ્ટિમાં નામ રૂપ રૂપે આપ જ છવાયેલા છો. એવી કોઈ વસ્તુ નથી કે જે આપ ન હો. આપ ન હો એવી કોઈ વસ્તુને હું જાણતો નથી. તો કહેશે ત્વમર્ક ત્વમર્કઃ ત્વમ સોમઃ ત્વમસી પવનઃ ત્વમ હુતવઃ ત્વમ આપઃ ત્વમ વ્યોમઃ. પંચમહાભૂત આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી આ બધું જ કહે છે કે આપ જ છો. આપ જ સોમય અને સૂર્ય છો, આપ ચંદ્ર છો, આપ પવન છો, આપ અગ્નિ છો, આપ જલ છો, આપ આકાશ છો, ત્વમ ધરણી આપ જ પૃથ્વી છો, અને આત્મા ત્વમ જીવાત્મા સ્વરૂપે પણ આપ જ રહેલા છો. તો આ 8 વસ્તુ પંચમહાભૂત, સૂર્ય, ચંદ્ર અને જીવ રૂપે, આ સર્વ રૂપે કહે છે ત્વમ આપ જ રહેલા છો. પરિચ્છિન્નામેવમ ત્વયી પરિણતા બિભ્રતુ ગિરમ. જે આ હકીકતને જાણતા નથી અને તમારા સંદર્ભમાં એ વાત કરે છે, તો એ વાત હંમેશા કેવી રહેવાની? અધૂરી જ રહેવાની. ભગવાન સદાશિવને કૈલાસમાં બેઠેલા જ જો માની લે તો એ ભગવાન વિશેની એમની ધારણા કે વાણી કેવી રહેવાની? પરિચ્છિન્ન, અધૂરી જ રહેવાની છે. કારણ કે ભગવાન કોઈ એવી રીતે બ્રહ્માંડના કોઈ એક ખૂણામાં કૈલાસ પર્વતમાં ક્યાંક જઈને બેઠેલા નથી. ભગવાન તો ક્યાં છે? સર્વત્ર છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. આ સર્વરૂપે એ જ પ્રગટ થયેલા છે. અને એટલે આચાર્ય કહેશે કે આ બધું જ તો તમે જ છો. સર્વ કંઈ સ્વરૂપ જે છે એમાં આપ જ રહેલા છો. કેટલાક તમને પરિચ્છિન્ન રૂપે જ જાણે છે, એક વિગ્રહ રૂપે જ જાણે છે. સદાશિવ એટલે કોણ? તો કે આ બેઠા એ જ સદાશિવ, એટલા જ સદાશિવ. એટલા જ સદાશિવ કહીએ તો સદાશિવને આપણે કેવા કરી દીધા? પરિચ્છિન્ન કરી દીધા. એ આટલા જ છે, એના સિવાય એ નથી. તો પરમાત્મા આવા પરિચ્છિન્ન નથી. આચાર્ય કહેશે કે જે આપની આ વિભૂતિઓને જાણતા નથી, જે આ 8 પ્રકારે આપની વિભૂતિ જે પ્રગટ થયેલી છે, એ અષ્ટવિભૂતિને જે જાણતા નથી, એની વાણી હંમેશા કેવી છે? પરિચ્છિન્ન. પરિચ્છિન્નામ ગિરમ બિભ્રતુ પરિણતાઃ. પરિણતાયા અને પોતાને બહુ બુદ્ધિમાન માનનારા, હકીકતમાં છે નહીં પણ પોતાને માનનારા, કે અમે તો શિવ તત્વને જાણી લીધું, શિવજીને જાણી લીધા. કેવા છે? જટામુકુટધારી, ચંદ્રધારી, ત્રિલોચન, નીલકંઠ, ત્રિપુરારી. આ ભગવાનને અમે શિવજીને બહુ જાણી લીધા. આચાર્ય કહેશે કે એટલા માત્ર જાણવા એ અધૂરું જ્ઞાન છે. તો હકીકતમાં તમે શું સમજો તો શિવજીને? શિવજીને કેવા સમજો છો? શિવ તત્વ કેવું છે? તો આચાર્ય સ્વયંનો અનુભવ કહેશે. વયમ તુ ઇહ તત્ત્વમ ન વિદ્મઃ યત ત્વમ ન ભવસી. અમે આ જગતમાં કોઈ પણ એવી વસ્તુ જાણતા નથી કે જે તમે ન હો. યાને બધું આપનું જ સ્વરૂપ છે. ન વિદ્મઃ તત્ત્વમ વયમ ઇહ. આ જગતમાં અમે એવું કોઈ તત્વ કે વસ્તુ જાણતા નથી. યત ત્વમ ન ભવસી, કે જે આપ નથી. યાને સૃષ્ટિનો કણ કણ આ બધું જ શું છે? શિવ સ્વરૂપ છે. આખી સૃષ્ટિ શિવમય જ છે. ચાહે સગુણ સાકાર રૂપે કો અનેક નામ રૂપ રૂપે પ્રગટ થયેલ. આગળ કહ્યું તું કતિવિધ ગુણ, કેટલા ગુણ છે સગુણ ભગવાનના, કેટલા નામ રૂપ છે. અને નિર્ગુણ છે તો કસ્ય વિષય, કોનો વિષય બને છે? આગળ કહેલું જ હતું. તો આચાર્ય કહેશે એ સગુણ રૂપે પણ જાણો, સાકાર વિગ્રહ રૂપે જાણો, સગુણ એવા સમસ્ત જગતમાં પ્રગટ થયેલા એ રૂપે પણ જાણો, અને સમસ્ત નામ
રૂપની પાછળ અધિષ્ઠાન રૂપે ચૈતન્ય સ્વરૂપે બ્રહ્મ સ્વરૂપે રહેલા છે શિવજી, એને પણ જાણો ત્યારે શિવજી વિશેનું જ્ઞાન પૂર્ણ કહેવાય. બાકી બધા જે વાત કરનારા છે બધા કેવા છે તો કે પરિચ્છિન્ન સ્વરૂપને જ દર્શાવનારા છે. અને અમારો અનુભવ તો શું છે? શિવ સિવાય આ બ્રહ્માંડમાં કંઈ છે જ નહીં. જે કંઈ પણ છે એ કેવલ શિવ જ શિવ છે. જગત શિવમય છે, હું સ્વયં પણ શિવ સ્વરૂપ છું. અને જે કંઈ પણ વ્યવહાર થઈ રહેલા છે એ વ્યવહાર પણ કોણ કરે છે? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. એ બ્રહ્મ કોણ છે? શિવ સ્વરૂપ જ છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાસે. જ્યાં સુધી શિવ તત્વનું જ્ઞાન નહોતું થયું ત્યાં સુધી અનેક ભેદ દેખાતા હતા, અનેક ચિત્ર વિચિત્ર ભાવનાઓ અને આક્રોશો અંતરમાં ઉત્પન્ન થતા હતા. પરંતુ એક વખત જાણી લીધું તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. ચિત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. બધું જ શિવ માત્ર છે. શિવ સિવાય આ જગતમાં બીજું કંઈ જ નથી. આચાર્ય પોતાનો અનુભવ આ પ્રમાણે દર્શાવે છે. ને ઉપનિષદ પણ કહેશે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મા. જે કંઈ પણ છે એ બ્રહ્મ જ છે. બ્રહ્મ છે એ જ શિવ સ્વરૂપ છે. એના સિવાય બીજું કંઈ જ નથી. પહેલાં જોવું પડે કે એક વિગ્રહ જે છે એમાં હું શિવની ભાવના કરું. જે આ બેઠેલા છે કોણ છે? ભગવાન સદાશિવ આશુતોષ છે. એ શિવની ભાવના કેવલ એક વિગ્રહમાં અટકી જવી નહીં જોઈએ કે આટલા જ છે તો ભગવાનને આપણે ચારે બાજુથી કેવા કરી નાખ્યા ને, છેદન કરી નાખ્યું. એટલા જ છે એવું નહીં. ભક્તિ એનાથી આગળ વધવી જોઈએ. આમાં શિવ છે, હું પ્રારંભ ત્યાંથી કરું, પછી એ ભગવત બુદ્ધિનો વિસ્તાર થવો જોઈએ. એમાં શિવ છે, સર્વ જીવોમાં શિવ છે, સર્વ જીવ રૂપે શિવ જ રહેલા છે. આ ભગવત બુદ્ધિનો વિસ્તાર થવો જોઈએ. અને ભક્તિની પરાકાષ્ઠા દર્શાવતા કહેવામાં આવે જ છે સર્વત્ર તદીક્ષણમ એકાંત ભક્તિર ગોવિંદે યત સર્વત્ર તદીક્ષણમ. ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે અનન્ય ભક્તિ, એકનિષ્ઠ ભક્તિ ગોવિંદમાં ક્યારે કહેવાય? જ્યારે સર્વત્ર એનું દર્શન થાય. એમ શિવની અનન્ય એકનિષ્ઠ ભક્તિ ક્યારે થઈ કહેવાય? જ્યારે એક શિવનું જ સર્વત્ર દર્શન થાય. તો આ ભક્તિની પરાકાષ્ઠા છે. અને આ પરાકાષ્ઠા સુધી જે પહોંચે એને જ્ઞાન થતાં વાર લાગતી નથી. કારણ કે આખું જગત તો શિવમય થઈ ગયું, બાકી કોણ રહ્યું? હું જ એક રહ્યો. બાર પોતાને રાખ્યો કે આ બધું શિવમય. એને જ્યારે ઉપદેશ આપવામાં આવે કે આખું જગત અને જગતનો કણ કણ શિવમય છે તો તું એનાથી જુદો ક્યાંથી હોય? આવી રીતે જ્યારે એને ઉપદેશ આપવામાં આવે તો એ સમજી જાય છે. અને એ પણ શું લલકારવા માગે? શિવોહમ શિવોહમ. હું કોણ છું? હું પણ શિવ સ્વરૂપ છે. તો જીવનો પણ બાધ થયો, જગતનો પણ બાધ થયો. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મા, સર્વમ ખલુ ઇદમ શિવમેવ. શિવ સિવાય બીજું કંઈ જ નથી. આવી રીતે આચાર્યએ નિરૂપણ કર્યું. હજુ આગળ પણ કરશે, જેને કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.